તો દર્શન હંમેશા બુદ્ધિમાં થતા હોય છે. ભલે આપણને આંખોથી ચક્ષુથી ભેદના દર્શન થતા હોય પણ બુદ્ધિમાં ભેદના દર્શન ન થતા ચાલે. આમ જ્યારે અરીસામાં મારું પ્રતિબિંબ જોઉં ત્યારે પ્રતિબિંબ આંખોથી તો જાણે મારાથી ભિન્ન હોય એમ દેખાય છે, પણ બુદ્ધિમાં હું જાણું છું કે આ પ્રતિબિંબ મારાથી ભિન્ન નથી, તો વાંધો નહીં. અને એ પ્રકારની અભેદ દ્રષ્ટિથી જે વ્યવહાર થશે વ્યવહાર સારો જ થશે. તો એ પ્રતિબિંબ મને મારાથી જુદું થાય માનું તો શું થાય? કોણ આવી ગયું સવાર પરમાં? અહીં કોણ આવ્યું? ચાલો નવી ભાઈ મહેમાન આવ્યા સવારે પાછા ચા પાણી બનાવો, એને બહુ ત્રાસ થઈ જાય આખો. સવારના પરમાં એકદમ જ આપણા બેડરૂમમાં કોઈ આમ આપણે આવે ને એટલે આપણને કંઈ હંમેશા મહેમાનો ગમે ખરા, પણ છતાં એમનું કંઈક સ્થાન હોય છે, એમનું સ્થળ હોય છે, બધું હોય છે. અને તેથી સવાર પર હાજર કોઈ થઈ જાય, હમણાં ક્લાસમાં જવા તૈયાર થયું છે, કોઈ આવે એટલે મારી ક્લાસમાં નહીં ગયા કે શું થશે? આમ એ પ્રતિબિંબને આપણે જો ભિન્ન માનીએ તો કેવો અનેક પ્રકારનો સંસાર ઉત્પન્ન થાય છે, અથવા કોઈને બીજો સંસાર ઉત્પન્ન થાય. કોઈ એકલતા ચાલતી હોય કે હે ચાલો કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યું, ચલો મને કંપની મળે, એ પણ સંસારનું બીજું સ્વરૂપ જ છે. કેમ? કારણ કે ત્યાં કંપની મળવાની નથી, કંપનીની આશા રાખીએ ના મળે, એ પણ સંસાર. અહીંયા ભય નથી, એ ભયને જોઈએ, એ પણ સંસાર. રાગમાંથી પણ સંસાર, દ્વેષમાંથી પણ સંસાર. અને તેથી જ્યાં ભલે દ્વૈત પ્રતીતિ હોય, અર્થાત આપણે ઇન્દ્રિયો વડે ભલે દ્વૈતનો અનુભવ થતો હોય પણ દ્વૈત દૃષ્ટિ ન હોય, બુદ્ધિમાં જો દ્વૈત દૃષ્ટિ ન હોય તો કંઈ વાંધો નથી. દ્વૈત પ્રતીતિ અદ્વૈત દૃષ્ટિ. આ જ્ઞાની પુરુષનું લક્ષણ કેવું છે કે ભલે વ્યવહારિક સ્તરે કે ઇન્દ્રિયથી આપણે જેમ એને પણ આ દ્વૈતના જ દર્શન થતા હોય, દ્વૈત સાથે વ્યવહાર થતો હોય, પણ એની દ્રષ્ટિ કેવી છે? અદ્વૈત દૃષ્ટિ. એની દૃષ્ટિમાં ક્યાંય ભેદભાવ નથી. બુદ્ધિની દૃષ્ટિમાં, જ્ઞાનની દૃષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. પણ એટલે આપણે ભેદભાવમાં વર્તમાન અવિદ્યાયામ અંતરે વર્તમાન, અવિદ્યાની અંદર જ આ બધા લોકો વર્તમાન છે, અવિદ્યાની અંદર જ ખૂંપેલા છે. એમ ક્યારે કહેવાય? પરસ્માત અન્યોહમ મત અન્યત પરમ બ્રહ્મ. એ પરમાત્માથી હું ભિન્ન છું, એ પરમાત્મા મારાથી ભિન્ન છે. અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. આ મનુષ્યની બુદ્ધિ અવિવેક, વૈશ્યની વિવેક બુદ્ધિ અજ્ઞાનને કારણે આવૃત થઈ ગયા હોવાને કારણે મનુષ્ય મુહ્યંતિ, માણસો મોહિત થયેલા છે. અથ જે અન્યામ દેવતા ઉપાસતે અન્યોસૌ અન્યોહમિતિ ન સવેદ. જેમ એવી રીતે દેવતાની ઉપાસના કરતા હોય કે દેવતા ભિન્ન, પરમાત્મા ભિન્ન છે અને હું ભિન્ન છું, ન સવેદ, એ જાણતો નથી. યથા પશુ, જેમ કોઈ પશુ હોય એવમ સ દેવાનામ. એકવાર દેવતાઓને આપણે એમ ઉપાસના કરીએ કે દેવતા ભિન્ન છે અને હું ભિન્ન છું, બસ પછી તો દેવતાના સકંજામાં પણ આવ્યા જ છે ને. પછી આપણી ચાવી એના હાથમાં છે, એ જાણે છે કે આને શું જોઈએ છે, આને શેના વગર ચાલે એમ નથી. એ જો કોઈ વાર જાણી ગયો, ખલાસ થઈ ગયો. એવી એક પણ વસ્તુ હોય જેના વગર મને ન ચાલે, સમજી લેવું કે હું પરતંત્ર બની જ ગયો. અખંડાનંદ મહારાજ એકવાર કે કોઈક આશ્રમને એક એમને વળી બીજા મહાત્મા કહેતા હશે, પણ એવું કે એક બહુ વિરક્ત મહાત્મા હતા અને ક્યાંક કંઈ વિચરણ કરતા હશે અને કોઈ ભક્તને ઘરે પછી એમણે થોડો વખત નિવાસ કર્યો હશે. તો માતાજી હતા તો બહુ ભાવિક. મારે કે મહારાજ રાત્રે તો દૂધ પીને સુવાનું. તો મારે દૂધ બંને દૂધની ટેવ નથી, મારે દૂધ કંઈ ના જોઈએ. ના મહારાજ દૂધ છે, જરા આમાં આટલો બોર્નવિટા નાખે, ફલાણું કરીને લાવ. એક દિવસ દૂધ, 2 દિવસ દૂધ, 15 દિવસ દૂધ, મહિનો દૂધ. આ મહારાજ એકવાર રોજ દૂધ પીતા એટલે પેલા બીજા મહારાજ કે બસ હવે આ ફસાયા. કેમ? રોજ દૂધ પીતા એટલે દૂધ વગર ના ચાલે. ના ચાલ્યું એટલે તમે મૃત્યુની પકડમાં આવી જ ગયા. આ જ મૃત્યુની પકડ છે, આના વગર ના ચાલ્યું બસ. સ્વતંત્રતા અર્થાત એનો અર્થ એ કે કશા વગર ન ચાલે. જો કે એમ નથી કહેવા માંગતો કે શરીરના સ્તરે એવી સ્વતંત્રતા આપણે મેળવી શકીએ. જરૂર આપણે અન્નપાન વગર ન ચાલે કે શ્વાસ વગર ન ચાલે. એટલે એ સ્તરે આપણે આપણી પરતંત્રતા ઓછામાં ઓછી કરવી જોઈએ. ટૂંકમાં એવું તો બનવાનું જ નથી કે આપણે પરતંત્રતાથી મુક્ત થઈએ. વ્યવહારિક સ્તરે હંમેશા કંઈક પરતંત્રતા રહેવાની જ. એમાં આપણો પુરુષાર્થ એટલો જ છે કે પરતંત્રતા ઓછામાં ઓછી કરીએ. વ્યવહારિક સ્તરે જે પરતંત્રતા છે ઓછામાં ઓછી કરીએ અને આધ્યાત્મિક પારમાર્થિક સ્તરે પરતંત્રતાથી સંપૂર્ણ મુક્ત થઈએ. બીજી કઈ પરતંત્રતા છે? લાગણીની પરતંત્રતા અને બધી અનેક પ્રકારની એમાંથી મુક્ત થવું જ પડે. હું તો કહું છું કે વ્યવહારિક પરતંત્રતાથી જ આપણે ફસાતા હોઈએ છીએ.
તો શરીરને એકવાર આ જરૂર પડવા માંડી ને એના વગર ન ચાલે ને પછી માથું દુખ્યું ને પગ દુખ્યા ને ફલાણું થયું ને આ ના મળ્યું આજે ને પેલું જરાક અડધો કલાક મળી અને બધું આવું થયું. એ તો પરતંત્ર છીએ જ. તો પછી પેલા મને ફોન ના કર્યો, આ મને કાગળ ના લખ્યો ને આ મારે ઘેર ના આવ્યો ને આમ આ જ આવડી મહાન પરતંત્રતા અને આનું નામ સંસાર. અને તેથી માણસની ચાવી એકવાર ખબર પડી આના વગર ચાલતું નથી, પછી એનું નામ છે બંધન. એટલે દેવતાઓને એકવાર ખબર પડી કે આને આ જોઈએ છે, આ કર્મ ફળ વગેરે ચલાવી શકે એમ નથી. યથા પશુ એવમ સદેવાનામ. જેમ આ માણસ ખેડૂત છે એ પેલા પશુ પાસે કેવી ખેતી કરાવે છે અને ખબર છે કે આને ઘાસ સારો જોઈએ છે અને માટે આખો દાડો મજૂરી કરાવે. એટલે કેરેટ બિફોર ધી શું કહે છે કે બિફોર પેલું એક પેલું આમ પેલું શું ગાજર બળદની આગળ ગાજર આમ લટકાવે. બળદ હમણાં ગાજર ખાવું એમ કરીને ખેતર સુઈ જાય બિચારું બળદ. આવું ગાજર લટકાય જ રાખે લટકાય. કોણીએ ગોળ ગુજરાતીમાં આપણે કહીએ. કોઈ હાથમાં ના આવે બસ આની ભમ્યા જ કરે. મૃત્યુ સ્મૃત્યુમાં આપનોતી, પુનઃ જન્મ મરણ ભાવમાં આપનોતી. વારંવાર જન્મ મૃત્યુના ભાવને પામ્યા જ કરે. જો એમ માને કે આ દેવતામાંથી ભિન્ન છે, મારી જેવું છે ત્યાં છે નહીં નથી. પરાંચિખાની વિતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. અંતેથી માણસ એમ માનતો હોય કે મારી જેવું છે ત્યાં છે. પરાંગ પશ્યતિ નંતરાત્માનમ, અંતરાત્માને નથી જોતો. મૃત્યુ મૃત્યુમાં આપનોતી. આ ભેદ દૃષ્ટિને એનું નામ સંસાર. એમાંથી જ સર્વ દ્વિતીયાદ્વય ભયમ ભવતી. આ ભેદ દૃષ્ટિમાંથી અન્યને પોતાનાથી વાસ્તવિક ભિન્ન માનવાને કારણે ભલે ઔપાધિક સ્તરનો ભેદ આપણે સ્વીકારી લઈએ, પણ વાસ્તવિક સ્તરનો ભેદ જ્યારે સ્વીકારવામાં આવે છે ત્યારે ક્લેશ સિવાય કંઈ હોતું જ નથી. કોઈ પણ બે ભિન્ન વ્યક્તિઓમાં ક્યારે પૂરી સંવાદિતા હોય જ ના શકે. ક્યારે સંવાદિતા આવે? જ્યારે આ બંનેનું ચૈતન્ય એક જ છે, એક જ્ઞાન હોય તો ત્યાં પૂર્ણ માત્રામાં સંવાદિતા આવે. જેટલે અંશે એ આધ્યાત્મિક સ્તર પર ભેદ માનીએ છીએ એટલે અંશે ક્યારે પણ સંવાદિતા કે સુમેળ ના હોઈ શકે. અર્થાત ત્યાં સંઘર્ષ કે ભય રહેવાનો છે. પરસ્માત અન્યોહમ, આ પરમાત્માથી અન્ય હું છું. મત અન્યત પરમ બ્રહ્મ ઇતિ, અને આ પરમ બ્રહ્મમાંથી ભિન્ન છે. ઇતિ નાના એવા ભિન્નમ એવ પશ્યતિ ઉપલબ્ધતે. અને આ રીતે જાણે કે ભેદ છે નહીં એટલે એવા શબ્દ વાપરે છે. યહ નાના એવ પશ્યતિ, નાના એવ પશ્યતિ. નાના એટલે ભેદ છે નહીં, અને નાનાનો અર્થ ભેદ થાય સંસ્કૃતમાં. નાનું એટલે નાનું એવું નહીં, પણ નાના એટલે આપણે નાના એટલે નાનું ગુજરાતીમાં એવું નહીં. નાના એટલે ભેદ. તો નાના એટલે અનેક, જે અનેકતા અને ભેદના દર્શન કરે, જાણે કે ભેદ ના હોય એમ દર્શન કરતા હોય. સહ મૃત્યુ મરણાત, આ એક મૃત્યુમાંથી પુનર્મૃત્યુ એટલે કે પુનઃ જન્મ મરણ ભાવમ આપનોતી. વારંવાર જન્મ અને મરણના ભાવને પ્રાપ્ત કરે છે. કારણ કે ક્યારેય એનો પત્તો ના લાગે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં માણસ શોધતો હોય, કોઈ દિવસ એને ના જડે. આ 10મો છોકરો 10માને શોધ્યા જ કરે, કોઈ દિવસ ન પામે. અંતેતા આ જીવ ઢૂંઢે બ્રહ્મ કો. આ જીવ બ્રહ્મને શોધી રહ્યો છે. ક્યાં શોધે છે? ક્યાંક અન્યત્ર શોધે છે, ક્યારેય પામે નહીં. અંતેથી ચાલ્યા જ કરવાનું ચક્ર. અને તો પછી આમાંથી આપણે શું બોધ લેવાનો? શંકરાચાર્યજી સમજાવે છે. એ બોધ સાથે આપણે છૂટા પડવું સારું કહેવાય. હવે મૃત્યુથી છૂટા ના પડવું છે, પણ બોધથી છૂટા પડવું છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે આમાંથી શું બોધ લેવાનો? તસ્માત તથા ન પશ્યે વિજ્ઞાનૈકરસમ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મૈવાહમસ્મી इति पश्येद इति वाक्यार्थः. तस्मात આવું હોવાને કારણે, કારણ કે ભેદ દ્રષ્ટિ હોય તો આ જીવ વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાયેલો જ રહે છે. પુનઃ જન્મ મૃત્યુ રૂપી ચક્રમાં જીવ ફસાયેલો રહે છે જો એનામાં ભેદ દ્રષ્ટિ હોય તો. તસ્માત તેથી તથા ન પશ્યે નિવેદન આપણને ખરેખર એ આ આનું નામ છે કારુણ્ય. એમને આક્રોશ થાય છે, ખેદ થાય છે. ક્યારે રે લોકો કેવા વગર મફતના દુઃખી થાય છે. દુઃખનું કારણ હોય તો જુદી વાત છે, વગર મફતના દુઃખી. ચૈતન્ય આનંદ છે, આનંદ પરમાત્મા એ મારો સ્વભાવ હોવા છતાં પણ દુઃખી. અને તસ્માત તથા ન પશ્યે એટલે કહે છે તત્વમ ચિંતય તદિહ ભ્રાત. હે ભાઈ તું જરા તત્વનું ચિંતન કર. કામ એકાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતીવ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુતા આયાતઃ તદિહ તત્વમ ચિંતય
તદેહ ભ્રાત. આ પત્ની જેને કહું છું, પુત્ર જેને કહું છું, આ બધો સંસાર વ્યવહાર મળે બરોબર છે, ના નથી. પણ જેને હું પત્ની કહું છું વાસ્તવિક તત્વ શું છે, જેને પુત્ર કહું છું વાસ્તવિક તત્વ શું છે, જેને હું કહું છું વાસ્તવિક તત્વ શું છે, કુતા આયા હતા, ક્યાંથી આવ્યા છે, અર્થાત શું આપણે શું જીવનનું ધ્યેય છે, શું પ્રાપ્ત કરવાનું છે, આ બધા પર જરા ચિંતન કર. તસ્માત તથા ન પશ્ચેદ. અંતેથી તથા આવી રીતે ન જોવું જોઈએ, આમ ભેદ દૃષ્ટિથી ન જોવું જોઈએ. પણ એ ન જોવાનું આપણા હાથમાં અજ્ઞાન હોય ભેદ દૃષ્ટિ હોય છે, પરંતુ ન પશ્ચેદ અર્થાત આ ભેદ દૃષ્ટિને સત્યતા ન આપવી જોઈએ. એટલું આપણે કરી શકીએ. જ્યારે જ્યારે આપણું મન આ ભિન્ન છે ને હું ભિન્ન છું એવું જ્યારે જ્યારે મન પોકાર કરે ત્યારે મનને કહે કે નહીં એ વાત બરોબર નથી, આ ભિન્ન છે હું ભિન્ન છું એ બરોબર નથી. અર્થાત ભલે ભેદના દર્શન થતા હોય, ભલે ભેદનો અનુભવ થતો હોય, અને છતાં પણ એ ભેદને સત્યતા ન અપાય એવું તો આપણે કરી શકીએ. તથા તસ્માત તથા ન પશ્ચેદ. ત્યારે શું જોવું જોઈએ? આ ઉપાધિ સુધી માત્ર દ્રષ્ટિ મર્યાદિત ન થવી જોઈએ. અર્થાત કોઈને આપણે માત્ર ઉપાધિના સ્તરથી ન મૂલવવું જોઈએ. ઉપાધિના આવા ધર્મો છે માટે એ આવું જ છે એવી મૂલવણી ન કરવી જોઈએ. ત્યારે શું મૂલવણી કરવી જોઈએ? વિજ્ઞાન એક રસમ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મૈવ અહમસ્મી ઇતિ પશ્ચેત ઇતિ વાક્યાર્થ. કે આ મર્યાદિત ઉપાધિની અંદર પણ, અને ઉપાધિ એટલે સત્વ રજસ તમસ ઉપાધિના ધર્મો તો રહેવાના છે. ક્યારેક એ ઉપાધિ મન સાત્વિક હોય, ક્યારેક રાજસ હોય, ક્યારેક તામસ હોય, બરોબર કે આ બધાનું પ્રમાણ થોડું વધતું ઓછું હોય, થોડું વધતું ને ઓછું, ક્યાંક સત્વ વધારે હોય, ક્યાં રજસ વધારે હોય, ક્યાં તમસ વધારે ભલે હોય, પણ ઉપાધિ ક્યારે સત્વ રજસ તમસથી વધારે તો એનાથી તો અળગી થઈ શકવાની જ નથી. એ જ એનાથી જ આ ઉપાધિ બનેલી છે. અંતેથી એ ઉપાધિ જ માત્ર આ જે નામ રૂપ છે એ જ એનો માત્ર ધર્મ છે, એનું સત્ય છે કે એવું નથી. ઉપાધિમાં આ મર્યાદા હોવા છતાં પણ વાસ્તવમાં આ નિત વિજ્ઞાન વિજ્ઞાન એક રસમ, આ વિજ્ઞાન એક રસ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ. આકાશવત પરિપૂર્ણમ, આકાશને પરિપૂર્ણ છે. ભલે આકાશ ઘડામાં રહ્યું હોય, અંતેથી ઘડા જેવું દેખાતું હોય, એ બધી મર્યાદાઓ અને આકાર ક્યાં છે? ઘડામાં છે. આકાશ ઘડામાં હોય એમ જણાતું હોય ત્યારે પણ વાસ્તવમાં એ કોઈ ઘડાથી મર્યાદિત થયેલું નથી. આકાશવત પરિપૂર્ણમ, આકાશને એમ પરિપૂર્ણ. આકાશ કેવું છે? નિરાકાર, સ્વચ્છ, શુદ્ધ. અને આકાશ બહુ સુંદર દૃષ્ટાંત છે આત્મા માટે. આકાશવત પરિપૂર્ણ, સર્વ દિશામાંથી પૂર્ણ, સર્વ અનંત. એવું નૈરંતર્યેણ, જેવું કોઈ પ્રકાર અંતર નથી. ભલે આકાશ અનેક ઘડામાં વહેંચાઈ ગયું હોય એમ જણાય, અને છતાં પણ આ ઘડાની દિવાલો આકાશમાં કોઈ અંતર ઉત્પન્ન કરતા નથી. કે બાહ્ય આકાશ અને ઘડાકાશ એ બંને વચ્ચે અંતર હોય તો કે અંતર નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મૈવ અહમસ્મી. એ કહે છે કે બીજે કશે જોવાની જરૂર નથી, પહેલા આપણા તરફ નજર કરવાની જરૂર છે. જ્યાં સુધી હું મારી જાતને ઉપાધિ જેટલું જ મૂલવતો હોઉં ત્યાં સુધી બીજાને ઉપાધિ જેવડો જ મૂલવવાનો છું. આપણે પોતાનું મૂલ્યાંકન કરીશું, અવમૂલ્યન કરી નાખતા હોઈએ છીએ ને માટે બધાનું અવમૂલ્યન કરીએ છીએ ને. આમ જે ખરેખર નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મ છે એને આપણે શું કહીએ છીએ? જીવ, અલ્પ, દુઃખી, સુખી, પિતા, માતા એમ કહીને એનું અવમૂલ્યન કરે, ડિવેલ્યુએશન. પોતાનું અવમૂલ્યન થતું હોય તો પોતાનું અવમૂલ્યન કરનારો માણસ અન્યનું અવમૂલ્યન ડિવેલ્યુએશન કરવાનો. અંતેથી પહેલા તો શંકરાચાર્ય કે પોતાનું અવમૂલ્યન ન કરવું જોઈએ. નાત્માનમ અવસાદયેત, પોતાનું અવમૂલ્યન ન કરવું જોઈએ. વિજ્ઞાન એક રસમ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મ તદેવ અહમસ્મીથી પશ્ચેત. ભલે આવું દર્શન ન થતું હોય તો પણ વારંવાર આ વિચારને આપણે સ્થાપિત કરી શકીએ. જ્યારે જ્યારે મન આત્મ તિરસ્કાર કરતો હોય, જ્યારે જ્યારે મન પોતાના વિશે હીનતાની લાગણી સેવતું હોય, જ્યારે જ્યારે મન અલ્પતાને એવું ભાસતું હોય, તરત યાદ કરો વિજ્ઞાન એક રસમ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મ અહમસ્મી. એટલે શું કહે છે? પ્રજ્ઞાન ઘનમ પ્રત્યેક શું છે? સર્વોપપ્લવરહિતમ, સર્વોપપ્લવરહિતમ, સર્વોપપ્લવરહિતમ અને વિજ્ઞાન ઘનમ. અને સર્વ ઉપપ્લવ એટલે શું? બધા બધી ઉપદ્રવથી રહિત, સર્વોપપ્લવ રહિતમ. પછી પ્રત્યેક
સર્વોપપ્લવરહિતમ પ્રજ્ઞાન ઘનમ. તો પ્રજ્ઞાન ઘન પ્રત્યેક ભૂત એ સર્વ ઉપદ્રવ રહિત પ્રજ્ઞાન ઘન બ્રહ્મૈવાહમસ્મી બ્રહ્મૈવાહમસ્મી ઇતિ પશ્ચેત. અર્થાત આ જીવત્વને સત્યતા ના આપી, ભલે એ બ્રહ્મના દર્શન ન થતા તોય પણ આ જીવત્વ મિથ્યા છે એટલું તો આપણે જરૂર જાહેર કરી શકીએ. કદાચ આત્મા અનંત છે એવું જાહેર ન કરી શકતા હોય તો પણ જે કે મર્યાદાઓ છે સર્વ ઉપાધિની છે એ આત્માની નથી એવું તો જાહેર કરવું જ જોઈએ, કરી જ શકીએ. બ્રહ્મૈવાહમસ્મી ઇતિ પશ્ચેત ઇતિ વાક્યાર્થ હૈ. આમ શ્રુતિ એમ કહેવા માંગે છે કે આ નાના અર્થાત આ દ્વૈતને ભેદભાવને સત્યતા ના આપવી જોઈએ. ભલે ભેદભાવનો અનુભવ થતો હોય, આપણા મને સતત યાદ દેવડાવવું જોઈએ કે આ ભેદભાવ ઉપાધિના સ્તરે છે. સ્વપ્નમાં જેમ અનેકતાનો અનુભવ થતો હોય, એ એક છે છતાં અનેકનો અનુભવ અશક્ય બનતો હોય સ્વપ્નમાં. એક જ હુંમાં જેમ અનેકનો અનુભવ સ્વપ્નમાં થતો હોય, એક જ પરમાત્મા અનેકનો અનુભવ થાય છે. એ ભલે અનુભવ થતો હોય છતાં પણ એ અનેકતાને સત્યતા ના આપવામાં આવે. સર્વોપપ્લવ રહિતમ રહિત પ્રજ્ઞાન ઘન પ્રત્યેગર્થ બ્રહ્મૈવ અહમસ્મી પ્રત્યેગર્થ. અર્થાત એ બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ છે, એ બ્રહ્મ હું છું. ઇતિ પશ્ચેત આ રીતે સતત આને કહેવાય છે. અને નિધિધ્યાસન ક્યારે કહેવાય? આવું જ્યારે જ્ઞાન હોય અને ત્યારે આ રીતે હું દર્શન કરતો હોઉં. એવું જ્ઞાન ન હોય તો પણ થાય. એટલે પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામી કહે છે, ધ્યાન દીપ પ્રકરણ છે એમાં કહે છે કે ભલે ને જ્ઞાન ન હોય તો પણ આ નિરુપાધિક પરમાત્માની ઉપાસના પણ અર્થ થઈ શકે. સર્વોપપ્લવ રહિત પ્રજ્ઞાન ગણ પ્રત્યેગર્થ બ્રહ્મૈવાહમસ્મી બ્રહ્મૈવાહમસ્મી ઉપાસનાનો વિષય બને. અર્થાત એમ જ્યારે જાહેર કરીએ ત્યારે જે કે મર્યાદાઓ કે જે કે એનો આરોપ કરો, એનો એ આરોપનો સતત નકાર થતો હોય છે, નિષેધ થતો હોય છે. અને તેથી એ અલ્પતાને સત્યતા ના આપવામાં આવે. અને સાથે સાથે વ્યાવહારિક સ્તર પર કે અનુભવોના સ્તર પર થતી અલ્પતાને આપણે અનુભવના રૂપે સ્વીકારી લઈએ અને તેથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરીએ અને જોડે જોડે એને સત્યતા ના આપીએ. ઇતિ વાક્યાર્થ. એ આ મંત્રનો બૌદ્ધ પાઠ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઉપનિષદની બીજો અધ્યાયની પહેલી વલ્લીના પણ 10 મંત્રો થઈ ગયા છે. અને એટલે એ પહેલાં જે 10 મંત્રો છે એનો સંક્ષેપમાં એની થોડી ચર્ચા કરી લઈશું.
બીજો અધ્યાય, બીજા અધ્યાયનો પહેલી વલ્લી પહેલો મંત્ર. બોલું છું મંત્ર, તમે બોલ્યો. પરાંચિખાને વ્યતૃણ સ્વયંભૂ તસ્માત્ પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુરમૃતત્વમિચ્છન પરાંચિખાને વ્યતૃણ સ્વયંભૂ ખાને તદુપલક્ષિતાની શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી. સ્વયં અર્થાત પરમેશ્વરે ઇન્દ્રિયોને પરાંચી અર્થાત બહિર્મુખ બનાવીને વ્યતૃણત ભગવાને જાણે કે આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને એમની હિંસા ન કરી નાખ્યું. હિંસિતવાન, હનનમ કૃતવાન. આ અધ્યાયના પ્રારંભના જે મંત્રો છે એ મંત્રોનો હેતુ એ છે કે આગળ કહેવામાં આવ્યું કે આત્માના જ્ઞાનમાં અવિદ્યા એટલે કે અજ્ઞાન એક મહાન પ્રતિબંધ છે, પ્રાથમિક પ્રતિબંધ છે. પરંતુ એ અજ્ઞાન ઉપરાંત એવો કયો પ્રતિબંધ છે જે આત્માના જ્ઞાનમાં આડે આવતો હોય? આગંતુક પ્રતિબંધ. અજ્ઞાન તો અનાદિ છે, એ તો છે જ, પણ અજ્ઞાનને કારણે બીજું શું આપણા મનમાં થાય છે જેને કારણે પણ આત્માના જ્ઞાનથી મનુષ્યો વંચિત રહી જતા હોય? તો એ બીજો પ્રતિબંધ છે બહિર્મુખતા. વિશ્વમાં તૃષ્ણા, અવિદ્યા અને કામ. આત્માનું અજ્ઞાન તો ખરું જ. આત્માના અજ્ઞાનને કારણે અનાત્મા અર્થાત દેહને આત્મા માની લેવો, એને કારણે આત્માને અલ્પ માની લેવો, આ તો પહેલો પ્રતિબંધ ખરો જ. પરંતુ એથી પણ આગળ વધીને વિષયોમાં આકર્ષણ. એ કેમ મનુષ્યને વિષયમાં આકર્ષણ છે એ સમજાવવા માટે ઉપનિષદ કહે છે કે પરમેશ્વરે જે મનુષ્યની ઇન્દ્રિયોની રચના કરી, આપણી જ્ઞાનેન્દ્રિયો, જેના વડે જગતના ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, આ ઇન્દ્રિયોને ભગવાને બહિર્મુખ બનાવી. તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. તસ્માત એ ઇન્દ્રિયોની બહિર્મુખતાને કારણે, ઇન્દ્રિયોની સાથે મનની પણ બહિર્મુખતા કરી, આમ ઇન્દ્રિયો અને મન એને બહિર્મુખ બનાવી હોવાને કારણે પરાંગ પશ્યતિ, મનુષ્ય હંમેશા બહાર જ જોતો હોય છે. પરાંગ પરાગ રૂપાન અનાત્મભૂતાન શબ્દાદિન પશ્યતિ ન અંતરાત્મન. ક્યારે પણ મનુષ્ય અંતરાત્મા તરફ નજર કરતો નથી, કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે કે બહાર જવું. ઇન્દ્રિયોને વિષયો પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ હોવાને કારણે પોતાના સંતોષ માટે, પોતાની જાતને તૃપ્ત કરવા માટે ઇન્દ્રિયો આપોઆપ જ કઈ દિશામાં નજર નાખે છે? બહારની દિશામાં નજર નાખે છે. એટલે કે જે કંઈ આંતરિક અસંતોષનો અનુભવ થતો હોય એ અસંતોષમાંથી મુક્ત થવા માટે, આંતરિક તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે જે સ્વાભાવિક ઈચ્છા છે, આંતરિક તૃપ્તિ પ્રાપ્ત કરવી એ સ્વાભાવિક ઈચ્છા છે, એ સ્વાભાવિક ઈચ્છા પૂર્ણ કરવા માટે ઇન્દ્રિયો એટલે મન આપોઆપ જ બહાર વિષયમાં નજર કરતું હોય છે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત એવં સ્વભાવે સતિ લોકસ્ય કશ્ચિત નદ્યા પ્રતિસ્ત્રોત પ્રવર્તનમિવ. આવું હોવા છતાં પણ, અર્થાત આ વૃત્તિઓ બહિર્મુખ હોવા છતાં પણ કશ્ચિત ધીર ધીમાન વિવેકી, કોઈક બુદ્ધિમાન મનુષ્ય, કોઈક વિવેકી. બુદ્ધિમાન તો બધા જ હોય છે, જેનામાં ધી કે બુદ્ધિ હોય એને બુદ્ધિમાન કહેવાય, પણ અહીં જેની બુદ્ધિમાં કોઈક વિશિષ્ટતા છે, અર્થાત જેના જીવનમાં કંઈક આ પ્રકારનો વિવેક જાગૃત થયો છે કે પોતાના અનુભવનું વિશ્લેષણ કરીને આ પ્રકારનો વિવેક જાગૃત થયો હોય કે બહાર આટલો પ્રયત્ન કરવા છતાં પણ કેવી જીવનમાં તૃપ્તિ પ્રાપ્ત થઈ નથી,
प्रत्यगात्मानमैक्षत आवृत्त चक्षु अमृतत्वमिच्छन कश्चित धीर है कोई विवेक पुरुष अमृतत्वम इच्छन अमृतत्वની ઈચ્છા કરતો અર્થાત જેના જે વિવેક બુદ્ધિને કારણે જેનામાં આ પ્રકારની સમજ સૂઝ જીવનમાં ઉત્પન્ન થઈ છે કે જીવનમાં પોતે જે પ્રાપ્ત કરવા મથી રહ્યો છે એ તો અમરતા છે અર્થાત પોતાને કઈ વસ્તુ છે કે અમર વસ્તુ જોઈએ છે અમૃત અમર જન્મ મૃત્યુ જરા વ્યાધિ સર્વથી મુક્ત અર્થાત એ પ્રકારની તૃપ્તિની મનુષ્ય પોતાની ઈચ્છા છે જે પ્રાપ્ત કર્યા પછી ક્યારે પણ એનો અંત ના આવે આ મનુષ્યને વારંવાર કોઈ ને કોઈ નાની મોટી તૃપ્તિ જીવન પ્રાપ્ત થયા કરતી હોય પરંતુ એ આવે અને ચાલી જાય અને પ્રત્યેક અનુભવ પછી મનુષ્ય વળી પાછો હતો ને એવો જ અસંતુષ્ટ કે અતૃપ્ત રહી જતો હોય છે અને તેથી હંમેશ માટેની કે નિત્ય તૃપ્તિ પ્રાપ્ત કરવાની પોતાની ઝંખના છે આવી પોતાના હૃદયની ઝંખનાને જે સમજ્યો છે એટલે જીવનમાં વિવેકનું આ પહેલું પગથિયું કે પોતાના જ હૃદયની ઝંખનાની એક સમજ પ્રાપ્ત કરવી કે મારું હૃદય શું ઝંખી રહ્યું છે અમૃત ઝંખી રહ્યું છે અર્થાત પૂર્ણ આનંદ ઝંખી રહ્યું છે અને એ નિત્ય તૃપ્તિ ઝંખી રહ્યું છે અનિત્ય તૃપ્તિ નહીં અમૃતત્વ ઇચ્છન આમ અમૃતત્વની ઈચ્છા કરીને અને બહાર ક્યાંય પણ નજર કરતો અમૃતત્વ જણાતું નથી પ્રત્યેગાત્માનમૈક્ષત અંદરથી એ અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે એણે પ્રત્યેગાત્માના દર્શન કર્યા એમ ક્યારે બની શકે આવૃત્ત ચક્ષુ વ્યાવૃત્તમ ચક્ષુ શ્રોત્રાદિકમ ઇન્દ્રિયજાતમ અશેષ વિષયાદસ્ય સહ આવૃત્ત ચક્ષુ જેણે પોતાના ચક્ષુઓ જેણે પોતાની ઇન્દ્રિયો સર્વ વિષયોમાંથી વાય લીધી છે અને એ થાય છે વિવેકથી વિષયોની મર્યાદા સમજવાને કારણે વિષયોનો પણ જીવનમાં ઉપયોગ છે ભગવાને જગત જે બનાવ્યું છે જગતના વિષયો બનાવ્યા છે એ નિરુપયોગી નથી એનો પણ ઉપયોગ છે એનો ઉપયોગ પણ મનુષ્ય સમજતો હોય અને એટલા પૂરતો જ એનો ઉપયોગ કરતો હોય તો બરાબર છે અર્થાત શરીરના સંચાલન માટે આપણી મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરવા માટે જગતના વિષયોની આવશ્યકતા છે ભૂખ તરસ ઠંડી ગરમી આ બધામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જરૂર બહારના વિષયોની આવશ્યકતા છે અને એટલા પૂરતો વિષયોનો જરૂર ઉપયોગ છે જ એટલે જગતના વિષયો તદ્દન નકામા જ છે અથવા આપણને બંધન કરનારા જ છે અને માટે એનો તિરસ્કાર કરવો જોઈએ આવી જાતની એક પ્રથા જાણે કે ભારતમાં ન ચાલી આવતી હોય કે બધા સંત મહાત્માઓ જે કંઈ ભજન લખતા જે કંઈ કરતા હોય એમાં હંમેશા જગતનો તિરસ્કાર આ બધા સગા સંબંધીઓ તો બધાએ સ્વાર્થના સગા છે વગેરે એમ કરીને જાણે કે બધાનો તિરસ્કાર આપણા ન ઉત્પન્ન કરતા હોય એવા તિરસ્કારની પણ કોઈ આવશ્યકતા નથી ઈશ્વરે આ જગતની રચના કરી છે દરેક વસ્તુ જે રચી છે એનો કોઈનો કોઈ પ્રકારનો ઉપયોગ પણ રચ્યો છે અને એ પૂરતોનો ઉપયોગ થાય એમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ મુશ્કેલી છે અધ્યાસ શોભના અધ્યાસ રમણીયતાનો આરોપ વિષયોમાં જે રમણીયતા નથી વિષયમાં જે અમરતા નથી વિષયમાં જે નથી એ વસ્તુના દર્શન કરીને પછી એની અપેક્ષાથી એની અપેક્ષા રાખવી એમ કરીને એમાં આસક્તિ ઉત્પન્ન થાય રાગ દેશ ઉત્પન્ન થાય અને આ રીતે મનુષ્ય વિષયમાં ફસાતો હોય છે એટલે કે વિષયમાં કે જગતમાં જે નથી એના દર્શન કરવાને કારણે જે આસક્તિ કે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એ આસક્તિ એટલે કે અધ્યાસ વિષયમાં શોભના અધ્યાસ રમણીયતાનો અધ્યાસ એ બીજો અવરોધ છે વિષયો પ્રત્યે આકર્ષણ કે તૃષ્ણા જન્મવાનો હેતુ વિષયો નથી પરંતુ વિષયોમાં થતો અધ્યારોપ રમણીયતાનો અધ્યારોપ એ જ મુખ્ય અવરોધ એ બીજો અવરોધ છે સહ એવં સંસ્કૃત પ્રત્યેગાત્માનમ પશ્યતિ આ મનુષ્યએ પોતાના મનને સંસ્કૃત કર્યું અર્થાત મનની અંદર આ બહારના વિષયો પ્રત્યે જે ખોટો અધ્યારોપ હતો રોંગ એસ્ટિમેટ જે સાચો એસ્ટિમેટ હોવો જોઈએ સાચી સમજ હોવી જોઈએ તો નહીં પણ વિષયો પ્રત્યે અવિવેક કહ્યું પ્રમાણે વિષયમાં જે નથી એના દર્શન કરવા બસ એમાંથી મનને મુક્ત કરવાનું છે અને એ થાય છે વિવેકથી
પ્રત્યેગાત્માનમૈક્ષત, અનાર્યતા એણે પ્રત્યેગાત્માના દર્શન કર્યા. અર્થાત ઉપનિષદ કહે છે કે પ્રત્યેગાત્માના દર્શન કરવા માટે મનને બહારના આકર્ષણમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાની આવશ્યકતા છે. નહીં બાહ્ય વિષયાલોચન પરત્વમ પ્રત્યેગાત્મેક્ષણમ છે એકસ્ય સંભવતે. મન એક સાથે બહારના વિષયોનું આલોચન કરતું હોય અને સાથે સાથે પ્રત્યેગાત્માના દર્શનની અપેક્ષા રાખતો હોય, એ બંને એક સાથે ક્યારે પણ ન થઈ શકે. એક સાથે મન બે દિશામાં ક્યારે પણ દોરવાયેલું હોય ન બની શકે. ક્યાં તો બહિર્મુખ હોય અથવા અંતર્મુખ હોય. અર્થાત મનને અંતર્મુખ કરવાની અત્યંત આવશ્યકતા છે. અંતર્મુખ ત્યારે થઈ શકે જ્યારે બહારના વિષયોના રાગ અને દ્વેષમાંથી મુક્ત થાય. આમ બહારના વિષયો પ્રત્યે રાગ દ્વેષ છે એને અવાંતર પ્રતિબંધ ગયો. અજ્ઞાન ત્યારે દૂર થાય જ્યારે પહેલા તો આત્મા તરફ નજર કરવામાં આવે અને તો જ આત્માના સ્વભાવનો આપણને પરિચય થાય. આત્મા તરફ નજર ત્યારે જ થાય જ્યારે મન આત્માને અભિમુખ થયું હોય, અર્થાત મન અંતર્મુખ બન્યું હોય. અને મન ત્યારે અંતર્મુખ બની શકે જ્યારે બહિર્મુક્તામાંથી અર્થાત બહારના રાગ દ્વેષમાંથી મુક્ત થયું હોય. એટલા બહારના વિષયો પ્રત્યે રાગ દ્વેષ અને અવાંતર પ્રતિબંધ કયો. કશ્ચિત ધીર હે, આ મનને બહારના સ્વાભાવિક રાગ દ્વેષોથી મુક્ત કરવું એને શંકરાચાર્યજીએ આ નદીના પ્રવાહને બદલવો. આમ નદી જે પોતાના મૂળ સ્ત્રોતમાંથી દૂર અને દૂર જ વહી રહી છે અને નદી જેની શક્તિઓના પ્રકારે વ્યય થઈ રહ્યો છે, એ નદીને પોતાના સ્ત્રોત તરફ પાછી લઈ જવી એમાં કેવા મહાન પ્રયત્નની આવશ્યકતા હોય, એવા જ કંઈક પ્રયત્નની આવશ્યકતા છે કે મનની સ્વાભાવિક બહિર્મુખ વૃત્તિઓ જે છે એ વૃત્તિઓનું ધીમે ધીમે નિયંત્રણ કરીને મનને અંતર્મુખ બનાવવું એવો જ મહાન પ્રયત્ન છે. એ પ્રકારના અંતર્મુખ મનને સંસ્કૃત અંતઃકરણ કહે છે. પેલું આ સંસ્કૃત જેના સંસ્કાર નથી, અંતર્મુખ અંતઃકરણ સંસ્કૃત અંતઃકરણ. આમાં જ્યારે વિષયની વાત કરવામાં આવે છે જગતની બધી જ વસ્તુઓની વાત થઈ જાય છે. વિષયો પ્રત્યે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વિષયો પ્રત્યે રાગ દ્વેષ, એ સિવાય પણ જે કંઈ બીજા બધા આકર્ષણ હોય, મનુષ્યો પ્રત્યે રાગ દ્વેષ, વિષયો પ્રત્યે રાગ દ્વેષ, કે પછી માન અપમાન સ્તુતિ નિંદા મિત્ર શત્રુ, આ બધા પ્રત્યેના એ રાગ દ્વેષને કારણે મન હંમેશા બહારની દિશામાં જે દોરવાયેલું હોય છે, આ બધામાંથી મનને મુક્ત કરવું બહુ મહાન વસ્તુ છે. આમ મનના સ્વભાવને સમજવો, મનની અંદર કયા પ્રકારની વાસનાઓ છે, અર્થાત કઈ સ્વાભાવિક વૃત્તિઓ છે, કયા પ્રકારના રાગ દ્વેષ રહેલા છે, એ બધાને સમજવા, એ બધાનું કારણ સમજવું. કઈ વસ્તુ માટે આપણે દ્વેષ કેમ છે, કોઈ જગ્યાએ આસક્તિ કેમ છે. હંમેશા રાગ અને દ્વેષ, આસક્તિ કે દ્વેષનું કારણ જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા એ જ હોઈ શકે. અર્થાત ઈશ્વરે જે પ્રકારની સૃષ્ટિ રચેલી છે એ સૃષ્ટિમાં રાગ દ્વેષનું કોઈ સ્થાન ન જ હોવું જોઈએ. રાગ અને દ્વેષ એ જીવની સૃષ્ટિ છે અને તેથી એ દરેકની વ્યક્તિગત સૃષ્ટિ છે. એકવાર આપણે સમજ પડે તો ક્યારેય આપણા મનમાં ઉદ્ભવ થતા રાગ અને દ્વેષને આપણે સમર્થન ના આપીએ, એને જસ્ટિફાય ન કરીએ, એના સાચા ઠેરાવવાનો પ્રયત્ન ન કરીએ. જાણીએ કે આપણા મનમાં રાગ કે દ્વેષનો કોઈ પણ આવેગ જગતને ન સમજવામાંથી જન્મેલો છે. આત્માને ન સમજવામાંથી આત્મા પ્રત્યે જ અલ્પતા જન્મી અને જગતને ન સમજવાને કારણે જગત પ્રત્યે રાગ દ્વેષ જન્મ્યો. એક ઈશ્વર આત્મરૂપે પણ છે અને જગત રૂપે છે, બે જગ્યાએ એનું અજ્ઞાન. આમ પોતાનું અજ્ઞાન હોવાને કારણે અને પોતાના વિશે જ આ પ્રકારની એક વિકૃત દ્રષ્ટિ હોવાને કારણે જગત પ્રત્યે પણ મનમાં આ પ્રકારની વિકૃત દ્રષ્ટિ ઉત્પન્ન થતી હોય છે. તેથી કહેવામાં આવ્યું છે કે પહેલા જગતના પદાર્થો અને એમાં ઇન્દ્રિયોના પદાર્થો, લાગણીના પદાર્થો, અહંકારના પદાર્થો. ઇન્દ્રિયના પદાર્થો એટલે કે ઇન્દ્રિયોમાં આકર્ષણ ઉત્પન્ન કરતા ભોગ, લાગણીના પદાર્થો અર્થાત આપણી લાગણીને સ્પર્શતી વસ્તુઓ, અને બુદ્ધિના કે અહંકારના પદાર્થો અર્થાત માન અપમાન વગેરે અહંકારને સ્પર્શતી વસ્તુઓ. આ બધાનો વિષયોમાં સમાવેશ થઈ જાય અને એમની બધા પ્રત્યે સ્વામીની ભાષામાં કહે તો ટુ સેટલ ધ અકાઉન્ટ. જગતના બધા વિષયો પ્રત્યે એકાઉન્ટ, હિસાબ આપણે બરોબર પતાવવાની જરૂર છે, કે હિસાબ સરખો કરવાની જરૂર છે. કશી લેવડ દેવડ બાકી ના રહે. તો જગત પ્રત્યે લેવડ દેવડ બાકી હોય તો મન તો હંમેશા ગણતરી બાજ હોવાને કારણે લેવડ દેવડની ગણતરી કર્યા જ કરવાનું.
બધી લેવડ દેવડમાંથી મુક્ત થઈ જાય. કે લેવાનું પણ નથી, દેવાનું પણ નથી, આસક્તિ પણ નથી, દ્વેષ પણ નથી. આ બહુ મોટી વસ્તુ છે. આ એટલે કદાચ કોઈ મંદિરમાં ન જતું હોય કે જપ તપ ન કરતું હોય તો પણ જો મન હંમેશા આપણી આ બધી વૃત્તિઓનું સતત નિરીક્ષણ કરતું હોય અને આ પ્રકારની વૃત્તિઓને પહેલાં નોંધ લેવાતી હોય, બીજું એને સમજવાનો પ્રયત્ન થતો હોય અને ત્રીજું એમાં એનું નિવારણ થતું હોય, આ પ્રકારની પ્રક્રિયા મનમાં ચાલ્યા જ કરતી હોય એ પણ આધ્યાત્મિક પ્રક્રિયા છે. અર્થાત આપણા રોજબરોજના જીવનની અંદર પણ જ્યાં સુધી આ પ્રકારની આપણી ભાવના છે, આ પ્રકારની દ્રષ્ટિ છે, આ પ્રકારની કમિટમેન્ટ કે તત્પરતા છે કે મારા મનમાં જીગી રાગ દ્વેષ છે અને મારામાં રાગ દ્વેષ છે એ નક્કી કેમ થાય? જગતની કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કશી વસ્તુ જો મારા પર અસર ઉત્પન્ન કરી શકે, મારા પર પ્રભાવ ઉત્પન્ન કરી શકે, મારામાં અશાંતિ ઉત્પન્ન કરી શકે, સમજવું કે ક્યાંક રાગ દ્વેષ છે. અત્યારે જગત મારામાં અશાંતિ ઉત્પન્ન કરવા માટે, મારા મનને વિક્ષિપ્ત કરવા માટે, મારા મનમાં રિએક્શન્સ કે પ્રત્યાઘાત જન્માવા માટે જે શક્તિમાન છે એ જ બતાવે છે કે રાગ દ્વેષ રૂપી આ દોષ મારામાં જ રહેલો છે. કદાચ એમ કરીને પોતાની જાતનો તિરસ્કાર કરવાની જરૂર નથી કે હું જ આવો છું કે આવી છું. રાગ દ્વેષ તો જન્મો જન્મથી ચાલતા આવ્યા હોવાને કારણે પ્રત્યેક મનુષ્ય આવા રાગ દ્વેષ લઈને જન્મ્યા હોય છે અને વળી આપણા ઉછેર દરમિયાન રાગ દ્વેષમાં વૃદ્ધિ પણ થયા કરતી હોય છે. પણ જે છે તે છે, અર્થાત પોતાના મનમાં જે રાગ દ્વેષ હોય કે જે કંઈ આવેગ હોય એને માટે પોતાને દોષ આપવાની કોઈ આવશ્યકતા નથી અને સાથે સાથે એ વસ્તુને નભાવી લેવાની કે એને સમર્થન આપવાની પણ જરૂર નથી. ટૂંકમાં આપણા પોતાના મન પ્રત્યે પણ એક અનાસક્તિ હોવી જોઈએ. ટુ ક્રિએટ એ ડિસ્ટન્સ વિથ માય ઓન માઇન્ડ, અર્થાત મારું પોતાનું મન છે એની સાથે પણ એક અંતર ઉત્પન્ન આપણે કરી શકવાની શક્તિ જોઈએ. મનમાં આપણે એટલા આસક્ત ન થઈ જઈએ કે મનની અંદર જે રાગ દ્વેષ છે એને કારણે આપણે દુઃખી રહીએ, એને કારણે આપણે જાતને સખત દોષ આપીએ, એ પણ આસક્તિનો બીજો પ્રકાર જ છે. જેવી રીતે મનની શક્તિઓ માટે મોટો યશ લેવાની જરૂર નથી, એ યશ પણ ઈશ્વરને આપવો જોઈએ. કે મારા મનમાં કે મારામાં જે બુદ્ધિ છે, જે કંઈ આવડત છે, જે કંઈ શક્તિઓ છે એનો હું આનંદ માણું, પણ એની કોઈ એનો યશ હું ન લઉં, એ યશ પણ ઈશ્વરને આપો. અને તે રીતે મનમાં જે કંઈ દોષ રહેલા છે એને માટે અપયશ લેવાની પણ આવશ્યકતા નથી. યશ કે અપયશ આ બંનેમાંથી મુક્ત થવું એનો અર્થ એ કે મન સાથે એક અંતર ઉત્પન્ન કરવું અને તો જ મન વિશે આપણે ઓબ્જેક્ટિવ અર્થાત આપણે મન વિશે તટસ્થ બની શકીએ. આ મનમાં જે વૃત્તિઓ હોય એમના પ્રત્યે તટસ્થતા કેળવવાની મહાન આવશ્યકતા છે અને તો જ એ વૃત્તિઓનો આપણે નિષ્પક્ષપણે આપણે એનું વિશ્લેષણ કરી શકશું અને તો જ એમાં જે કંઈ દોષ રહેલો છે એનાથી પરિચિત થઈને એમાંથી આપણે મુક્ત થઈ શકશું. અને તેથી મનનું નિષ્પક્ષ વિશ્લેષણ, જેમ કોઈ પણ વૈજ્ઞાનિક એની પ્રયોગશાળામાં એનું જે સ્પેસિમેન હોય કેવું નિષ્પક્ષપણે એનું વિશ્લેષણ કરતો હોય, બસ આપણા મનનું પણ આવી રીતે નિષ્પક્ષપણે વિશ્લેષણ કરી શકીએ. અને તેથી આપણા મન માટે વળી બીજા બધા કોઈને દોષ ના આપીએ પણ ખરું. તકલીફ એવી છે ઘણા લોકો પોતાની જાતને દોષ આપતો હોય તો ઘણા લોકો પોતાને વડે બીજાને દોષ આપતા હોય. અને દોષ આપવા તો ઘણી બધી આપી શકાય, એવું નથી કે દોષ નથી કોઈના, છતાંય એ દોષ દર્શનથી અથવા કોઈના પર એવો દોષારોપણથી કોઈ પ્રશ્ન ક્યારે પણ ઉકેલવાનો નથી. અને તેથી એક તો મનમાં બને ત્યાં સુધી આ દોષારોપણની વૃત્તિમાંથી મુક્ત થવું સારું. આને કારણે મને આમ થયું, પીરાને કારણે આમ થયું, મારે કારણે થયું વગેરે, બને ત્યાં સુધી દોષારોપણમાંથી મુક્તિ. એ દોષારોપણ મુક્તિ એનું નામ છે તટસ્થતા કે નિષ્પક્ષતા. એટલે નદીના પ્રવાહને પોતાના સ્ત્રોત તરફ પાછો લઈ જવો એવું જ એક મહાન ભગીરથ કાર્ય છે. ભગીરથને એટલે કેટલી પેઢી સુધી એ લોકોએ મહાન તપશ્ચર્યા કરી ત્યારે કેવા ગંગાજીને ઉતારી છે અને ભગીરથ કાર્ય છે. તેથી પ્રત્યેક ક્ષણે એ કાર્યમાં જ આપણે વ્યસ્ત હોઈએ. બહારથી ભલે આપણે રોજબરોજનું કામ કરતા હોઈએ
બહારથી ભલે દુનિયામાં કે આ સંસારી છે, કાંઈ સંસારમાં કામ કરે છે, પરંતુ આંતરિક રીતે સતત આ પ્રક્રિયા ચાલ્યા જ કરતી હોય. એમ કરતા કરતા આપણું અંતઃકરણ સંસ્કૃત અંતઃકરણ બને. સંસ્કૃત અર્થાત શુદ્ધ અંતઃકરણ. અંતઃકરણના જીવ સૃષ્ટિમાંથી આ રાગ દ્વેષમાંથી ધીમે ધીમે મુક્ત કરવામાં આવે તો અંતઃકરણ અંતર્મુખ બને અને તો જ એ આત્માના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. આત્મદર્શનની ક્ષમતા ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે મન આત્મામાં નિષ્ઠ હોય. આત્મામાં ત્યારે નિષ્ઠ હોય જ્યારે આ બહિર્મુક્તામાંથી મુક્ત થયું હોય. અને માટે આ મનની બહિર્મુક્તા, મનની વિષયો પ્રત્યેની તૃષ્ણા કે રાગ દ્વેષ જેને જીવ સૃષ્ટિ કહેવામાં આવે છે એને અવાંતર પ્રતિબંધ કહેવામાં આવ્યો. અવિદ્યા એ તો મૂળભૂત પ્રતિબંધ ખરો જ, એમાંથી આ અવાંતર પ્રતિબંધ જન્મ્યો. એ જ વસ્તુ બીજા મંત્રમાં કહી, પરાચઃ કામાનનુયંતિ બાલાઃ તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવમધ્રુવેષ્વિહ ન પ્રાર્થયન્તે. પરાચઃ કામાન અનુયંતિ બાલાઃ. બાલાઃ દૃષ્ટાદૃષ્ટેષુ ભોગેષુ તૃષ્ણા તાભ્યામ અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબદ્ધાત્મદર્શનાઃ બાલાઃ. બાલા એટલે કે બાળકો, એ જ અવિવેકી મનુષ્યો. અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબદ્ધ આત્મદર્શનાઃ. બધા મનુષ્યમાં આ પ્રકારના બાળકતા હોય છે, બાલિશતા. અવિદ્યા અને તૃષ્ણાને કારણે આત્મદર્શન જેનું પ્રતિબદ્ધ થઈ ગયું છે, અર્થાત આત્મદર્શનમાં પ્રતિબંધ આવ્યા છે અવિદ્યા અને તૃષ્ણાને કારણે. તૃષ્ણા અર્થાત રાગ દ્વેષ. આમ અવિદ્યા તો છે જ, અને રાગ દ્વેષ એને કારણે આત્મદર્શનમાં એટલે કે અંતર્મુખતા જેમની પ્રતિબદ્ધ થઈ ગઈ છે. અર્થાત જે લોકો બહિર્મુખ વૃત્તિ ધરાવે છે અને જે લોકો પોતાના રાગ દ્વેષને સમર્થન આપે છે, જે લોકો વિષયોમાં ખરેખર સુખ અને સલામતીના દર્શન કરતા હોય, અર્થાત આ રીતે વિષય ભોગ કરીને જે લોકો પોતાના જીવનમાં તૃપ્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, અને બાળકો કહેવા છે અવિવેકી મનુષ્યો. એ રાગદ્વેષ હોવા એક વસ્તુ છે, અને રાગદ્વેષને સાચા માનીને રાગદ્વેષને જ સંતુષ્ટ કરવા માટે જીવન સમર્પિત કરવું એ બીજી વસ્તુ છે. અંતેથી પોતાના મનમાં જન્મતા રાગદ્વેષને સત્યતા આપીને એમને સંતુષ્ટ કરવામાં જે લોકો પ્રયત્નશીલ છે એને બાળકો કહેવામાં આવે છે. રાગદ્વેષ આપણામાં હોય છતાં એ રાગદ્વેષ ન હોવા જોઈએ કે રાગદ્વેષ મુક્ત થવું જોઈએ, આ પ્રકારની મનમાં એક સમજ હોય તો એ વિવેકી મનુષ્ય છે, એ બાળક કે અવિવેકી નથી. અહીં બાલાહા એટલે બાળક એમ કહીને અવિવેકી મનુષ્યની વાત કરવામાં આવી છે, જે લોકો આ વસ્તુની આવશ્યકતા જોતા નથી. પોતાના મનમાં જે કંઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય એને સંતુષ્ટ કરવી એને જ જે લોકો યોગ્ય માને છે. ઘણા લોકો એમ માનતા હોય છે કે મનની વૃત્તિઓને ક્યારેય પણ રૂંધવી ન જોઈએ, મનની વૃત્તિઓ પર દબાણ ન કરવું જોઈએ, મનમાં જે પ્રકારની વૃત્તિઓ જન્મે એમને અવકાશ આપવો જોઈએ. એટલે મનમાં ક્રોધ જન્મે તો એને પણ બહાર ક્રોધને પણ વ્યક્ત કરી દેવું જોઈએ. જે કામ ક્રોધ જે ક્યાં આવેગો જન્મે એને વ્યક્ત કરવો જોઈએ. મોટા ભાગનું જગત અત્યારે આવું જીવન જીવી રહ્યું છે, જે મનમાં આવેગો આવે એને વ્યક્ત કરવા. અને બીજા લોકો છે આ લોભિયા હોય જેમ ધુતારા ના ભૂખ્યા પડે એમ જે બીજા લોકો છે આ બધી વૃત્તિઓ જાણે છે કે કેવી આ બધા રાગ દ્વેષની વૃત્તિઓને તૃપ્ત કરવા માટે કેવા આ લોકો તત્પર છે, અને માટે એ વૃત્તિઓ તૃપ્ત કરવા માટે એમને એમ ટીવી એમ સ્ટાર ટીવી એ વસ્તુ આપતા જ રહે છે. અને તેથી કેવી કરુણાજનક સ્થિતિ જાય છે કે એક તો મનુષ્ય આવા મહાન રોગથી પીડાઈ રહ્યો છે, અને ઉપરથી એ રોગમાંથી મુક્ત કરવાનો પ્રશ્ન નથી, પરંતુ એનો પૂરેપૂરો લાભ લેવામાં આવે છે, એક્સપ્લોઇટેશન. અને તેથી વિચાર કરો, કલ્પના પણ નથી આવતી આટલા બધા સુશિક્ષિત દેશો, આટલા બધા સુધરેલા દેશો, આટલા ભણેલા કે બુદ્ધિમાન મનુષ્યો
ધારો અમેરિકા જેવો દેશ ને બધા પશ્ચિમના દેશો એ લોકો ખૂબ બુદ્ધિમાન છે, સામાન્ય માણસ છતાંય પણ આમાં કેવા ફસાઈ ગયેલા છે. અર્થાત માણસની બુદ્ધિ બે પ્રકારની હોય છે. એક તો આ જગતના કેવી રીતે રહસ્ય પ્રશ્નો ઉકેલવા, જગતના પ્રશ્નો કેમ ઉકેલવા વ્યવહારિક, એમાં તો ખૂબ કુશળ છે લોકો, અને છતાં પણ પોતે એક આધ્યાત્મિક પ્રશ્નથી પીડાઈ રહ્યો છે એનું મનુષ્યનું ભાન નથી. આમ પોતાની બધી બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ જીવનના પ્રશ્નોને ઉકેલવા માટે, જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે. અને આ રીતે પ્રશ્ન ઉકેલવામાં ભારત કે પૂર્વ કરતા એ લોકો ખૂબ વધારે કુશળ છે. અને છતાં પણ જીવનનો મૂળભૂત પ્રશ્ન ભૌતિક પ્રશ્નથી આધ્યાત્મિક પ્રશ્ન છે. અર્થાત જીવનના પ્રશ્નોનો ઉકેલ ભૌતિક ઉકેલ નથી, આધ્યાત્મિક ઉકેલ છે. જ્યાં સુધી મનુષ્યના જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો ન આવે ત્યાં સુધી ક્યારેય પણ મનુષ્ય આ દુઃખમાંથી મુક્ત ન થઈ શકે, એવી સમજ ન જન્મી હોય ત્યાં સુધી મનુષ્ય આ બધા બહાર વ્યવહારિક પ્રશ્નોનો વ્યવહારિક ઉકેલ જ લાવવાનો પ્રયત્ન કરવાનો. ભગવાને અર્જુનને વ્યવહારિક પ્રશ્નો ઉકેલ છે ને આપ્યો, આધ્યાત્મિક ઉકેલ આપ્યો. અને જીવનનો પ્રશ્ન કયો છે? આધ્યાત્મિક પ્રશ્ન છે. આમ તો દુનિયાના આદર્શો તો બધાને એક જ હોય છે, લિબર્ટી, ફ્રીડમ, ઇક્વાલિટી, જસ્ટિસ, બધા લોકો આને જ ભરેલા છે. ન્યાય હોવો જોઈએ, સમાનતા. કોન્સ્ટિટ્યુશનમાં પુસ્તકોમાં જોઈએ તો દરેક દેશના સિદ્ધાંતો અત્યંત ઉત્કૃષ્ટ છે. અને જે લોકોએ દેશના બંધારણની રચના કરી એ લોકો બહુ ઉત્કૃષ્ટ માણસો હતા, અને એ રીતે આ બધા દેશના બંધારણની રચના થયેલી છે. તો ભાઈ જેમ જેમ દિવસો જતા જાય, જેમ જેમ દેશમાં સમૃદ્ધિ વધતી જાય, જેમ જેમ કરપ્શન અર્થાત આપણું મન કરપ્ટ થઈ જાય, અર્થાત મનની અંદર ધીમે ધીમે જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય તેમ તેમ મનુષ્યની સહનશક્તિ ઘટતી જાય, જીવનમાં તપશ્ચર્યા ઘટતી જાય, અને કામ વગેરેના આવેગોને મનુષ્ય વધારે તાબે થતો જાય. એનું નામ કરપ્શન. આ બહાર જે કરપ્શન આવતું હોય એની મૂળ ક્યાં અંદર કરપ્શન હોય છે. માણસ પોતે કરપ્ટ થઈ ગયો, અર્થાત આ વિષયોનો ઉપભોગ કરીને પોતે જીવનમાં સંતોષ કે તૃપ્તિ પ્રાપ્ત કરશે એ વિચાર જ મોટું કરપ્શન છે. અને એમાંથી જ્યાં બધું કરપ્શન, પછી માણસ બહાર વધારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો વાંક જ નહીં, કારણ કે એનું એ પ્રકારની એનામાં સમજ છે. અર્થાત આ કરપ્ટ સમજ, એટલે મનમાં ભ્રષ્ટ વિચાર પહેલા આવ્યો, અર્થાત આ પ્રકારનો અવિવેક જે મનમાં જાગૃત થયો એ વિચારમાંથી જ આ પ્રકારના આચાર ઉત્પન્ન થાય. અને તેથી આખું જગત અત્યારે આનાથી પીડાઈ રહ્યું છે. મૂળભૂત મૂલ્યો જીવનના બહુ જ ખોટા મૂલ્યો છે. અર્થ અને કામને જેનું મહત્વ આપવામાં આવે છે, આખી દુનિયા અત્યારે અર્થ અને કામ એનું જ મહત્વ આપતી થઈ છે. સમજ નથી કે ધર્મ કે મોક્ષ એ જીવનના પ્રશ્નોનો મૂળભૂત ઉકેલ છે. બસ આનું નામ જ બાળકો. જીવનની સમજ જેની ખોટી છે, અર્થ કામ એનાથી જ જીવનનું સફળતા છે, એ પ્રકારની સમજ એનું નામ જ અવિવેક, એનું નામ જ બાળક બુદ્ધિ. દરેક મનુષ્ય હંમેશા પોતાની સમજ પ્રમાણે જે પ્રકારના મૂલ્યો છે એ પ્રમાણે જીવન જીવતા હોય છે. દરેક મનુષ્યને જે એનું કોન્શિયન્સ અર્થાત જે અંતરાત્મા છે એ અંતરાત્માને અવાજને હંમેશા કોઈને કોઈ રીતે મહત્વ આપવું જ પડતું હોય છે. પરંતુ આપણે આપણા અંતરાત્માના અવાજને જેટલો બધો ડિસ્ટોર્ટ કરી નાખીએ, અર્થાત એમાં એટલું બધું વિકૃત કરી નાખીએ કે અંતરાત્મા જ કે મારો, લૂંટો, ખાઓ અને પીઓ, એટલે પછી કોઈ પ્રકારની ગિલ્ટ ફિલિંગ અર્થાત કોઈ પ્રકારની આપણા અંદર આંતરિક અપરાધની લાગણી ઉત્પન્ન થાય જ નહીં. આમ માણસે કેવી પોતાની જાતને વિકૃત બનાવી નાખી છે. આવું કરી જ કેમ શકે નહીં? તમે જીવન લોકોને તો પશુનું જ જીવન જીવતા, આમ તો બહુ જ બધા બુદ્ધિમાન લોકો છે અને ખૂબ સુધરેલા છે, આ છતાં આંતરિક વૃત્તિઓ જોવા જઈએ તો પાશવી વૃત્તિઓથી જીવન જીવાય. એમાં અવિવેક સિવાય બીજો કોઈ જ એનો બીજા કશાનો દોષ નથી. પરાચહ કામાન અનુયંતિ બાલાહ અવિવેક મનુષ્ય, અર્થાત જીવનમાં આ પ્રકારની વિકૃત દ્રષ્ટિ ધરાવનારા, જીવનમાં ખોટા મૂલ્યોને વરેલા. બસ કઈ વસ્તુ મારા વડે મૂલ્યવાન છે, જે વસ્તુ મૂલ્યવાન હોય, જ્યાં મારી મહત્વ બુદ્ધિ હોય, આપોઆપ જ મારા એ જીવનનું ધ્યેય બનતું હોય છે. મારા વડે શું મૂલ્યવાન છે?
અર્થ અને કામ મૂલ્યવાન હોય, મોજ શોખ સુખ સગવડ મૂલ્યવાન હોય, બસ તો મનુષ્ય એને ભરેલો હોય અનેક પ્રકારના સંઘર્ષો, અનેક પ્રકારના દુઃખ. તે મૃત્યુ હોયંતી વિતતસ્ય પાશમ. અત્યારે બની રહ્યું છે એનું આબેહૂબ વર્ણન આમાં છે. તે મૃત્યુ અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય યંતિ વિતતસ્ય પાશમ. પાશ એટલે કે દોરડું. આ મૃત્યુના જે પાશ ચારે બાજુ વિસ્તૃત છે, અર્થાત આ મૃત્યુ જે છે એનો પાશ ચારે બાજુએ ફેલાયો છે. કયા પ્રકારનું મૃત્યુ? શંકરાચાર્યની ભાષામાં અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય મૃત્યુ. સમુદાયસ્ય મૃત્યુ હો. અવિદ્યા કામ અને કર્મ, એને શંકરાચાર્ય અહીંયા મૃત્યુ એમની ભાષામાં. એક તો એમની ભાષા, એના શબ્દો આપણે બહુ વગર તો કશી સમજ પણ ના પડે. એના આ શબ્દો આજકાલના જીવનને આ શબ્દોનો શું ઉપયોગ થાય છે એ ન સમજીએ તો આ વસ્તુ આપણને જોઈવી ઉપયોગી નથી થતી. પણ અવિદ્યા કામ કર્મ, અવિદ્યા મૂળભૂત પ્રતિબંધ, એમાં જન્મ કામ અર્થાત તૃષ્ણા કે રાગ દ્વેષ, અને એમાંથી જન્મ્યું કર્મ, આ પ્રકારનું બહિર્મુખ કર્મ. કર્મ પણ ખોટી વસ્તુ નથી. કર્મ પણ નિષ્કામ ભાવે કરવામાં આવે તો અંતઃકરણની શુદ્ધિનું કારણ છે. અહીં કર્મ એટલે કયું? બહિર્મુખતાને સમર્થન આપતું કર્મ. અવિદ્યા કામ કર્મ. આમ મનની અંદર જે પ્રકારના રાગદ્વેષ હોય એ રાગદ્વેષને જ્યારે પોતાના વર્તન દ્વારા જ્યારે વાચા મળે ત્યારે રાગદ્વેષ વધુ વધુ પ્રબળ બનતા જાય છે. કર્મ મનમાં કામ હોય, ક્રોધ હોય, રાગદ્વેષ હોય, જો મનમાં જ એ આવેગોને ખાવામાં આવે તો કદાચ એટલું નુકસાન નથી કરતા, પરંતુ આવેગોને જ્યારે કર્મ દ્વારા વાચા આપવામાં આવે ત્યારે આવેગો વધારે પ્રબળ બનતા હોય છે. શક્નોતિ હૈ વયસોઢમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સ સુખી નરઃ. તેથી મૃત્યુ ન થાય ત્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી કામ અને ક્રોધના જે આવેગો અંદર ઉત્પન્ન થાય એને જે મનુષ્ય ખાઈ રાખે છે, અર્થાત એને કર્મ દ્વારા કે વર્તન દ્વારા વાચા નથી આપતો, ભગવાન એને મહાન યોગી કહે છે, મૂળ યોગ છે. એવો યોગ ત્યારે શક્ય હોય જ્યારે આ કામ અને ક્રોધ છે એ અયોગ્ય છે, અર્થાત એ ન હોવું જોઈએ, અને છતાં છે એ સમજથી એના આવેગોનો ખાતો હોવ. પરંતુ એ કામ અને ક્રોધ કે રાગ દ્વેષના આવેગોનો જ્યારે કર્મ દ્વારા વાચા આપવામાં આવે ત્યારે રાગ દ્વેષ વધુ પ્રબળ બનતા હોય છે, અને આ રીતે આ જે વૃત્તિઓ બહિર્મુખ વૃત્તિઓ વધુ વધુ પ્રબળ બનતી જાય છે. અંતેથી મૃત્યુનો પાસ તો તૈયાર જ છે. દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ લક્ષણમ પાશમ. અને કયા પ્રકારના મૃત્યુના પાશની અંદર આ લોકો ફસાયેલા રહે છે? દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ લક્ષણ પાશ. અર્થાત આ એક દેહેન્દ્રિયના સમૂહ સાથે વિયોગ અને બીજી દેહેન્દ્રિયના સમૂહ સાથે સંયોગ, બસ આ જ ધંધો ચાલે છે. મૃત્યુ અર્થાત દેહેન્દ્રિય આ જે સંઘાત છે એની સાથે વિયોગ, જન્મ અર્થાત બીજો દેહેન્દ્રિય સંઘાત છે એની સંયોગ, બસ આ જ ચાલે છે. આનું નામ છે મૃત્યુનો પાશ. કારણ કે દેહની ઇન્દ્રિય વગેરે સંઘાત સાથેનો સંયોગ, એની અંદર આત્મબુદ્ધિ અર્થાત મર્યાદિત અલ્પતાનું જીવન, જન્મ મૃત્યુનું જીવન, બસ એમાં ને એમાં હંમેશા ફસાયેલા રહે છે. અનવરત જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થ વ્રાતમ પ્રતિપદ્યંતે ઇત્યર્થ. અંતેથી મનુષ્યો અનર્થ વ્રાતમ, અનર્થ સમૂહને હંમેશા પ્રાપ્ત છે. અનવરત કોઈ પ્રકારના વચ્ચે કોઈ પ્રકારના વિશ્રામ વગર, એક ક્ષણના પણ વિશ્રામ વગર માણસે આ મૃત્યુનો પાસ એક ક્ષણનો પણ આરામ નથી લેવા દેતો. કે જન્મ ના હોય તો મૃત્યુ, મૃત્યુ ના હોય તો વ્યાધિ, વ્યાધિ ના હોય તો વૃદ્ધાવસ્થા, એ ના હોય તો કે બીજો દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક દુઃખોની પરંપરા એને છોડતું જ નથી. એક ગયું બીજું આવ્યું છે ને એક આક્રમણ ચાલ્યા જ કરતો હોય છે. અને અનવરત વિચાર કરો એમની સમજ કેવી રીતે, કેટલી સ્પષ્ટ સમજ છે એમના શબ્દોમાં એમ લખેલું છે. એટલે કેટલી આબેહૂબ રીતે વર્ણન કર્યું છે. મનુષ્ય તે વખતે આવું, એટલે તે વખતે પણ દુર્યોધન રાવણ હોતા જ તે વખતે પણ આવું બહિર્મુખ જીવન હતું તો ખરું જ. અથવા એમને જે બહિર્મુખ અત્યારે જુએ તેમને શું થાય, કદાચ એ વખતના જીવનને જો બહિર્મુખ જીવન ગણતા હોય તો અત્યારનું જીવન જો જોઈએ શંકરાચાર્ય તો એને શું થાય, એને કયા શબ્દોમાં વર્ણન કરે કે કલ્પના નથી આવતી. પણ અનર્થ વ્રાતમ પ્રતિપદ્યંતે ઇત્યર્થ. અને આ રીતે આ અવિવેકી મનુષ્યો આમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એમાં જન્મ મૃત્યુ સામે કોઈ
દ્વેષ નથી કે એની સામે કોઈ વિરોધ નથી, પણ જન્મ અર્થાત આ દુઃખની પરંપરા, જન્મ એટલે મૃત્યુ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ અને બધા અનેક પ્રકારના દુઃખો. આમ અવિવેકની વાત કરી. પરાચઃ કામાન અનુયંતિ બાલાહ, આ બાળકો હંમેશા કામ્ય વિષયોનો જ હંમેશા અનુસરણ કરતા હોય છે અને એને કારણે એમની બુદ્ધિ જે છે એ બુદ્ધિનું પણ હરણ થઈ જતું હોય છે. ઇન્દ્રિયાણામ ચરતામ યન્મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયોર્નાવમ ઇવાંભસી. ભગવાન કહે છે કે ઇન્દ્રિયો તો વિષયોમાં જતી હોય, ઇન્દ્રિયાણામ ચરતામ યન્મન અનુવિધીયતે, ઇન્દ્રિયો તો પોતાના વિષયમાં આકર્ષાયેલી હોય, જે મન આ ઇન્દ્રિયો અનુસરણ કરતું હોય તો જે કંઈ આપણો પ્રજ્ઞા, જે કંઈ સમજ હોય એ સમજનું પણ અપહરણ થઈ જતું હોય છે. અથ ધીરાહ અમૃતત્વમ વિદિત્વા. આમ પહેલી પંક્તિમાં અવિવેકી મનુષ્યની વાત કરે ને બીજી પંક્તિમાં વિવેકી મનુષ્યની વાત કરે છે. ધીરાહ અમૃતત્વમ વિદિત્વા, ધીરાહ વિવેકિનઃ અમૃતત્વમ વિદિત્વા. પહેલા અમૃતત્વનું પ્રત્યેક પરોક્ષ જ્ઞાન હોવું જોઈએ. પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણ અમૃતત્વ, કે ખરી અમરતા અર્થાત જીવનનું ધ્યેય આત્મામાંથી પ્રાપ્ત કરવાનું છે, અનાત્મામાંથી નહીં. આ પ્રકારની એક સમજ, આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન કે આત્મા અમર છે, અર્થાત આત્મા સર્વ દુઃખ અને સંઘર્ષથી મુક્ત છે. આત્મની અવસ્થાન લક્ષણ મોક્ષ, આત્મામાં અવસ્થા પ્રાપ્ત કરવી, આ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. ત્યાં જ મનને ખરેખર વિશ્રામ મળવાનો છે. મનને ક્યાંય વિશ્રામ બીજે મળવાનો નથી. આ એક સમજ. મન હંમેશા ચારે બાજુ ભટકતું હોય છે વિશ્રામ પ્રાપ્ત કરવા માટે. જરા વિશ્રામ મળ્યો ના મળ્યો અને વળી પાછું ત્યાં આગળ કંઈક ને કંઈક વળી પાછું સંતાપ, વળી પાછું વિશ્રામ મેળવવાનું બીજે દોડ્યું, વળી પાછું સંતાપ. આ વાદળો જેમ એક સ્થળેથી બીજા સ્થળે બસ દોડ્યા જ કરતા હોય, દોડ્યા જ કરતા હોય, ક્યાંય જેમ વિશ્રામ ન મળે. પવન જેવી રીતે આ વાયુ જો તો વાદળોને ક્યાંથી ને ક્યાંકથી જેમ લઈ જ જતો હોય, અને તે રીતે આપણું મન પણ ક્યાંથી ને ક્યાંથી ભ્રમણ જ કર્યા કરતો હોય, ક્યાંય વિશ્રામ મળતો નથી. જ્યારે મનુષ્યમાં સમજ ઉત્પન્ન થાય કે ખરેખર વિશ્રામનું એક જ સ્થાન છે અને તે છે આત્મા. આમ આંતરિક અંતરમાં વિશ્રામ પ્રાપ્ત કરવાનો છે, બાહ્ય ક્યારે પણ વિશ્રામ પ્રાપ્ત ન થઈ શકે. આ પ્રકારની સમજ જેનામાં પ્રાપ્ત થઈ છે એટલે પહેલું પગથિયું છે પરોક્ષ જ્ઞાન, અને પછી આવે છે અપરોક્ષ જ્ઞાન. પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ વિદિત્વા. મનુષ્ય પોતાના સામાન્ય અનુભવનું પણ કંઈક વિશ્લેષણ કરે કે જ્યારે પણ મનને મારા મનમાં સંતોષ કે આનંદ અનુભવ થાય ત્યારે શું થતું હોય છે. મનને જ્યારે વિશ્રામનો અનુભવ થતો હોય ત્યારે મન ક્યાં હોય છે. જે કોઈ ક્ષણે મને સંતોષનો કે વિશ્રામનો અનુભવ થતો હોય એ મન ક્યાં હોય છે. મન શું કોઈ બહારના પદાર્થમાં હોય છે તો કે નહીં, તે વખતે મન અંતરમાં અર્થાત આત્મામાં નિષ્ઠ હોય છે ક્ષણભર માટે. આમ પોતાના અનુભવનું વિશ્લેષણ કરવાથી પણ ખ્યાલ આવે કે ત્યારે જ મનને શાંતિ કે વિશ્રામ મળી શકે જે ક્ષણે મન આત્મામાં અભિમુખ હોય, આત્મામાં નિષ્ઠ હોય, અને ત્યાં જ વિશ્રામનું સ્થાન છે. અને એટલા માટે એવી પ્રાર્થના છે યોગ વાસિષ્ઠમાં સ્વામીજી હંમેશા પ્રાર્થના કયા કરતા હતા કે ઉદ્દાલક ઋષિના પ્રાર્થના કરે છે કે હે ભગવાન, એવું ક્યારે થશે જ્યારે મારું મન આ વાદળ જેવી રીતે હિમાલયમાં જઈને જેવી રીતે એક વિશ્રામ પ્રાપ્ત કરે. હિમાલય અર્થાત વાદળ જ્યારે કોઈ પણ બરફ જે પહાડની ટોચ પર બરફ આચ્છાદિત જે પહાડ હોય, હિમાચ્છાદિત પહાડ હોય, એની ટોચ પર જ્યારે વાદળ જાય ત્યારે પછી હંમેશા વિશ્રામ પ્રાપ્ત કરે, પછી ક્યાંય ને જવાની આવશ્યકતા નથી હોતી. મારું મન પણ આ બધી અશાંતિમાંથી મુક્ત થઈને ક્યારે વિશ્રામ પ્રાપ્ત કરશે. આ પ્રકારની અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોરમાં અમૃતમ ગમય. આ પ્રાર્થના બહુ મોટી વસ્તુ છે. આપણા પોતાના પ્રયત્નો બહુ સફળ ન થતા હોય ત્યારે પણ આ પ્રાર્થના એક મહાન વસ્તુ છે કે ઈશ્વરની સહાય. આ સર્વ પ્રયત્નની અંદર ભગવાન હું એટલું બધું સફળ થઈ શકતો નથી, અને માટે એની સહાય માટેની પ્રાર્થના. અસતોમાં સદગમય, અસતમાંથી મને સતમાં લઈ જા, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી અમરતામાં લઈ જા.
કેવું મારું મન અત્યારે અસત્યમાં, અંધકારમાં, મૃત્યુમાં કેવું અટવાયેલું છે. એને કારણે કેટલા સંઘર્ષમાં છે, કેટલી અશાંતિનો અનુભવ કરી રહ્યો છે, કેવું વિશ્રાંતિ માટે ઝંખી રહ્યું, ઝંખના કરી રહ્યું છે. આ મનની આ પ્રકારની મૂળભૂત ઝંખના સમજવામાં આવે, એ વિશ્રાંતિ આત્મામાં જ પ્રાપ્ત થાય, અન્યત્ર નથી. એ મનરૂપી વાદળ ત્યાં જઈને હંમેશ માટેનો વિશ્રામ પ્રાપ્ત કરી શકે. વિદિત્વા આ પ્રકારનો વિવેકને જાગૃત થયો છે. અથ ધીરાહ અમૃતત્વમ વિદિત્વા, ધીરાહ વિવેકિનઃ, વિવેક મનુષ્યો અમૃતત્વમ વિદિત્વા, અમૃતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને. દેવાદિ અમૃતત્વમ હિ અધ્રુવમ, અરે દેવલોકની અંદર દેવતાઓને જે અમૃતત્વ પ્રાપ્ત થાય એ પણ કેવું છે? અધ્રુવમ અમૃતત્વમ. અર્થાત અમરતા પણ બે પ્રકારની છે, ધ્રુવમ અમૃતત્વમ, અધ્રુવમ અમૃતત્વમ. એટલે કે સ્વર્ગમાં પણ જો કોઈને બહુ દીર્ઘ કાળ સુધી નિવાસ મળે, ત્યાં પણ એમ કહેવાય કે એ પ્રકારના સુખ કે શાંતિ કદાચ અનુભવાતા હોય, અને છતાં પણ એ નિત્ય અમૃતત્વ નથી. અધ્રુવમ અર્થાત અનિત્ય અમૃતત્વ છે. ધ્રુવમ અમૃતત્વ વિદિત્વા, એ ધ્રુવમ અમૃતત્વ અર્થાત નિત્ય અમૃતત્વ, નિત્ય વિશ્રાંતિ. યદ્ગત્વા ન નિવર્તન્તે, જે પ્રાપ્ત કર્યા પછી કોઈ પ્રયત્નની આવશ્યકતા રહેતી નથી. આ પ્રકારનું અમૃતત્વ વિદિત્વા. પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણ અમૃતત્વ ન કર્મણા વર્ધતે નો કનિયાન, અર્થાત કર્મથી જેમાં વૃદ્ધિ કે ક્ષય ન થઈ શકે એવું વૃદ્ધિ અને ક્ષયથી રહિત જે અમૃતત્વ છે, અર્થાત આત્યંતિક વિશ્રાંતિ. આપણું મન સર્વ અશાંતિમાંથી, સર્વ સંઘર્ષમાંથી, સર્વ વિષાદમાંથી મુક્ત, હંમેશ માટે મુક્ત થાય. આ પ્રકારના વિષાદમાંથી આત્યંતિક નિવૃત્તિ, એ પ્રકારનું જે અમૃતત્વ છે. વિદિત્વા, એને સમજીને. ધ્રુવમ અધ્રુવેશુ યે ન પ્રાર્થયન્તે, યે સંસારે અનર્થપ્રાયે ન પ્રાર્થયન્તે કિંચિદપી. યે ન પ્રાર્થયન્તે, આ ધ્રુવમ શબ્દ છે એ અમૃતત્વ સાથે જાય છે. ધ્રુવમ અમૃતત્વ વિદિત્વા યે સંસારેશુ ન કિંચિત પ્રાર્થયન્તે. તેથી આ ધ્રુવ અમૃતત્વ, નિત્ય અમૃતત્વ, એ આત્મામાં અવસ્થાન પ્રાપ્ત કરવા રૂપી નિત્ય અમૃતત્વ, એની સમજ જેના ઉત્પન્ન થઈ છે. ઇહ ન પ્રાર્થયન્તે, આ જગતમાં કોઈ પ્રકારની પ્રાર્થના કરતા નથી. આપણું મન કોઈ પ્રકારની સર્વ પ્રકારની પ્રાર્થના એટલે કે ઈચ્છા કરતો મુક્ત થઈ જાય. કિંચિદપી પ્રત્યેગાત્મ દર્શન પ્રતિકૂલત્વાત, કોઈ પણ બાહ્ય વિષયની ઈચ્છા એ પ્રત્યેગાત્માના દર્શનમાં પ્રતિકૂળ છે. કોઈ પણ બહારના વિષયની ઈચ્છા, અભિલાષા, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ જે મનમાં બધી હોય છે, એ દરેકને સમજવાની આવશ્યકતા છે. મનમાં ખૂબ બધી આકાંક્ષાઓ હોય છે, ખૂબ બધા મનમાં પ્રોજેક્ટ હોય છે, ઘણી બધી વસ્તુઓ મનમાં સિદ્ધ કરવાની હોય છે. અને આ બધામાં જ્યાં સુધી મહત્વ બુદ્ધિ હોય ત્યાં સુધી મન એમાં જ લાગેલું હોય, એમાં કોઈ પ્રકારની શંકા જ નથી. અર્થાત જ્યાં મનમાં મહત્વ બુદ્ધિ, એક આત્મા એકમાત્ર મહત્વનો બની રહે, ક્યાંય પણ અન્યત્ર ક્યાંય મહત્વ બુદ્ધિ ના હોય, તો જ મન એ બધી પ્રાર્થનામાંથી, ઈચ્છામાંથી, આકાંક્ષામાંથી, ઈષણામાંથી મુક્ત થાય. એટલે કે છે પુત્ર વિત્ત લોકેષણાભ્ય વિત્તિષ્ઠન્તે ઇત્યર્થ. ધીરાહ વિવેક પુરુષો આ પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, આ સર્વ એષણાઓમાંથી એમના મનને મુક્ત કરે છે વિવેકપૂર્વક. કારણ કે આ જગતના વિશ્વની પ્રાર્થના પ્રત્યેગાત્મ દર્શન પ્રતિકૂલત્વાત, એ પ્રત્યેગાત્માના અંતરાત્માના દર્શનમાં પ્રતિકૂળ છે. આમાં ઈચ્છા ન હોવી એનો અર્થ નહીં કે જગતના વિષયનો તિરસ્કાર હોવો, એવું પણ નથી. આકર્ષણ ન હોવું, ઈચ્છા ન હોવી, આસક્તિ ન હોવી, અને સાથે સાથે દ્વેષ પણ ન હોવો. કારણ કે જગતના વિષયો પ્રત્યે દ્વેષ છે તો પણ મન એ તરફ દોરાવાનો, અને તેથી મનને એ લોકો રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્ત કરે છે. આમ આ બે પહેલા મંત્રની અંદર જે અવાંતર પ્રતિબંધ છે એની વાત કરવામાં આવી. મુખ્ય પ્રતિબંધક છે અવિદ્યા, અવાંતર પ્રતિબંધ છે રાગ દ્વેષ, વિષય પ્રત્યેનું આકર્ષણ, વિષયો પરનો અધ્યાસ, શોભના અધ્યાસ, રમણીયત્વ બુદ્ધિ,
બસ પછી ત્રીજા મંત્રથી વિષય બદલાઈ જાય છે. પહેલા બે મંત્રમાં આ આત્મજ્ઞાનની આડે જે અવરોધ છે અવરોધની ચર્ચા કર્યા પછી ત્રીજા મંત્રથી ચર્ચાની દિશા બદલાઈ જાય છે. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ કથમ તદ અધિગમઃ. એટલે કે યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ. બ્રાહ્મણો અર્થાત બુદ્ધિમાન વિવેકી મનુષ્યો જે જ્ઞાન સિવાય બીજા કશાની પ્રાર્થના કરતા નથી. કથમ તદ અધિગમઃ અર્થાત વિવેકી મનુષ્ય માત્ર આત્મજ્ઞાન કે આત્મામાં નિષ્ઠા સમજે છે કે ત્યાં જ મનને હંમેશ માટેનો વિશ્રામ છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, સર્વ દુઃખ શોક કે વિષાદમાંથી ત્યારે જ મન નિવૃત્ત થાય જ્યારે એને આત્મામાં વિશ્રામ કે નિષ્ઠા પ્રાપ્ત થાય. કથમ તદધિગમઃ. તો એનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું ત્રીજા મંત્રમાં એ કહેવામાં આવે છે. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ. આત્માનો પરિચય આપે છે કેવી રીતે આત્માનું કથમ તદ અધિગમઃ. આત્માનું કેમ જ્ઞાન પ્રાપ્ત કરવો. તો આપણા રોજબરોજના સામાન્ય અનુભવોના સંદર્ભમાં અહીં આત્મતત્વનું નિરૂપણ કરવામાં આવે છે. યેન વિજ્ઞાન સ્વભાવેન આત્મના. તો અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે કે એ શું છે જેને કારણે મનુષ્ય આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ ભિન્ન ભિન્ન વિષયોનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે શેને કારણે પ્રાપ્ત કરે છે. જેને કારણે આ રૂપમ આપણા ચક્ષુથી આપણે રૂપ અને રંગ, રસમ રસના એટલે કે જીભથી રસ, ગંધ શબ્દ, સ્પર્શ, મૈથુન આ બધા જે અનુભવ થાય છે એ શેને કારણે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણું ધ્યાન હવે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાંથી હટાવીને જેને કારણે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ તરફ દોરવામાં આવે છે. ક્યારે આપણે આ કરી શકીએ? આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એમાં જ્યાં સુધી મન અટવાયેલું હોય ત્યાં સુધી જેને કારણે એ વિષયનું જ્ઞાન થાય એ તરફ આપણી દ્રષ્ટિ પડતી નથી. ફૂલને જ્યાંથી જોયા કરતા હોઉં ત્યાં જ મારું મન આકૃષ્ટ થઈ ગયું હોય તો જેને કારણે ફૂલ દેખાય છે એની ક્યારેય નોંધ લેવામાં આવતી નથી. પ્રકાશ છે, બહારનો પ્રકાશ, એને કારણે આ ફૂલના દર્શન થાય છે. કે મારી આંખો છે એને કારણે આ ફૂલ દેખાય છે એ તો ક્યારે આપણે વિચારતા જ નથી. અર્થાત એ વિચારનો કોઈ અવકાશ હોતો જ નથી કારણ કે આ ફૂલમાં જ મારું મન એટલું બધું અટવાઈ ગયું હોય. અર્થાત જગતના વિષયોમાં જ રાગ દ્વેષને કારણે મન જ્યારે અટવાઈ ગયું હોય ત્યારે એ વિષયોનું જ્ઞાન શેનાથી થાય છે એ તરફ એ વસ્તુની નોંધ ક્યારે લેવાતી જ નથી હોતી. એ તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે. જેના વડે આ જગતના વિષયોનું જ્ઞાન થાય છે. આવું ચિંતન કરવાની આપણામાં આને માટે પણ મન કેવું જોઈએ? મન આપણું મનમાં કંઈક નિરાશ હોવી જોઈએ. આ પ્રકારનું ચિંતન કરવાની નિરાશ પણ મનમાં ક્યારે હોય? મન જ્યારે આ બીજી બધી રાગ દ્વેષની જંજાળમાંથી મુક્ત થયું હોય. એટલા માટે પહેલા બે મંત્રમાં પહેલા પ્રતિબંધની વાત કરવામાં આવી. રૂપ રસ ગંધ આમાં સામાન્ય રીતે મન રાગ દ્વેષને કારણે એમનામ જ અટવાઈ ગયું હોવાને કારણે આત્મચિંતન કરવાની મનમાં નિરાતે અવકાશ હોતો જ નથી. એમાંથી વિવેક દ્વારા રાગ દ્વેષથી મન મુક્ત થાય તો જ પછી આત્મચિંતનનો અવકાશ. એ આત્મચિંતન કેમ કરવું? તો કે એ વિષયોના અનુભવ જ આપણને આત્મચિંતન કરવા માટેની ભૂમિકા પૂરી પાડે છે.
સામાન્ય અનુભવ, શબ્દ સ્પર્શ વગેરેના જે અનુભવ થતા હોય એ અનુભવ જ આપણને આત્મચિંતન કરવા માટે અવકાશ આપે છે. કેવી રીતે? યેન વિજાનાતિ, નતું યદ વિજાનાતિ યેન વિજાનાતિ. જેનું જ્ઞાન થાય છે નહીં, જેને કારણે જ્ઞાન થાય છે. યદ્વાચા અનભ્યુદમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. જે વાણી વડે જે પ્રગટ ન થઈ શકે, પરંતુ જેને કારણે વાણી પ્રગટ થાય છે. યન મનસાન મનુદે યેન આહુર મનોમતમ. મન વડે જેનું મનન ન થઈ શકે, જેને કારણે મન મનન કરે છે. તો એવું ક્યારે શક્ય બને? આ વસ્તુનું ચિંતન કરવું ક્યારે શક્ય બને? જ્યારે મનમાં કયા પ્રકારની વૃત્તિઓ ઉઠે છે એ અગત્યનું ન હોય, પરંતુ આ જે વૃત્તિઓ મનમાં ઉઠે છે એને કોણ પ્રકાશિત કરે છે? કયા પ્રકાશમાં મનની આ વૃત્તિઓનું જ્ઞાન થાય છે? એ મનને ઉજાળનાર જે પ્રકાશ છે એ તરફ ત્યારે જ આપણું ધ્યાન દોરાઈ શકે જ્યારે મનની વૃત્તિઓમાંથી આપણું ધ્યાન મુક્ત થયું હોય. અર્થાત મનમાં કયા પ્રકારની વૃત્તિઓ જન્મે છે નથી જન્મતી એ અગત્યનું ન હોય. અર્થાત મનની વૃત્તિઓ પ્રત્યે પણ રાગદ્વેષ ન હોય, મનની વૃત્તિઓ પ્રત્યે આપણી તટસ્થતા હોય, આપણે નિષ્પક્ષતાથી કે તટસ્થતાથી મનની વૃત્તિઓનું આ પ્રકારે વિશ્લેષણ કે નિરીક્ષણ કરી શકતા હોઈએ, ત્યારે આપણે આપણા મનને આ પ્રકારના ચિંતનમાં પ્રવૃત્ત કરી શકીએ કે શેને કારણે આ વૃત્તિઓનું જ્ઞાન થાય છે. એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. પ્રશ્ન છે કે શેને કારણે જગતના વિષયોનું જ્ઞાન થાય છે? કોઈ પ્રશ્ન કર્યો કે મારે કારણ થાય છે. દેહાદિ વિલક્ષણ દેહાદિ સંઘાતસ્ય. આ મારો આત્મા છે, એ આત્માથી આ જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોને આત્મા કહેવાય? તો કે આ દેહ મન ઇન્દ્રિયોનો સંઘાત એ આત્મા છે, અને એના વડે આ જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અર્થાત આત્માને આ બધું જ્ઞાન થાય છે, પણ આત્મા એટલે શું? તો કે આ દેહ અને ઇન્દ્રિયોના સંઘાત. તો પ્રશ્ન એ છે કે આ દેહ ઇન્દ્રિય મનનો સંઘાત એ આત્મા છે, એ ચેતન છે, અને એના વડે શું આ બધું જ્ઞાન થાય છે? તો કે નહીં. યદિ દેહાદિ સંઘાત રૂપાદ્યાત્મક સન રૂપાદિન વિજાનીયાત. આપણા દેહ મન બુદ્ધિનો સંઘાત એ જ જો આત્મા હોત, એ જ ચૈતન્ય હોત, એના વડે જ આ વિષયો પ્રકાશિત થતા હોત, અર્થાત એમાં જ જ્ઞાતૃત્વ હોત, એ જ જ્ઞાન પ્રાપ્ત કરતો હોત, એ જ જાણનાર હોત, તો જગતના બીજા બધા વિષયો એ પણ એ જ કોટીના છે. અર્થાત આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત જે છે એ પંચમહાભૂતમાંથી રચાયેલો છે, અને એ પણ એ જો ચેતન હોત અને પોતાને અને અન્યને જાણવાની ચેતનતા એનામાં હોત, તો પછી આ પંચમહાભૂતમાંથી બનેલા અન્ય વિષયોમાં પણ એ પ્રકારની ચેતનતા હોવી જોઈતી હતી. રૂપાદય અન્યોન્યમ સ્વમ સ્વમ રૂપમ વિજાનીયુ. અને તો પછી જો આ શરીર એમાં જ્ઞાન હોય, આ શરીર જો જ્ઞાન પ્રાપ્ત કરતું હોય, તો આ ફૂલ જે છે એ પણ શરીરની જ કક્ષાનું છે. આપણું શરીર કે દેહ જે છે એ જેમ પંચમહાભૂતનો બનેલો છે, આ ફૂલ પણ પંચમહાભૂતનું બનેલું છે, ટેબલ પણ પંચમહાભૂતનું બનેલું છે. અને તો પછી એમના પણ ચેતનતા હોત, પોતાના વિષયની ચેતનતા હોત, અને પોતાના અન્ય જે વિષયો છે એની પણ ચેતનતા હોત, પણ એવું નથી. ન છે એ તદસ્તી, પણ આવું નથી. એટલે કે આ જગતના વિષયોનું નિરીક્ષણ કરી તો ખબર પડે કે આ દેહેન્દ્રિયાદિ સંઘાત એ આત્મા ના હોઈ શકે. તસ્માત દેહાદિ લક્ષણામ સ્વરૂપાદિન એતેનૈવ વિજાનાતિ લોકઃ. અંતેથી આ રૂપ રસ ગંધ આવે જગતના પદાર્થો અને જે આ દેહની જ કક્ષામાં છે એ પણ દૃશ્ય છે, એ પણ જળ છે, દેહ પણ દૃશ્ય અને જળ કક્ષામાં છે. આ બધાનું જ્ઞાન મનુષ્ય જેને કારણે પ્રાપ્ત કરે છે. યેન વિજ્ઞાન સ્વભાવેના આત્મના જાનાતિ. અંતો આ બધાને પ્રકાશિત કરનાર કોણ છે? વિજ્ઞાન સ્વભાવ આત્મા. આત્મા જે વિજ્ઞાન સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. અને આ રીતે અનાત્મામાંથી આત્માનું ચિંતન, કે આત્મા અનાત્માથી એક બે જુદા નથી. વિવેક કરવો અર્થાત એ બેને કે આપણે ભૌતિક રીતે જુદા પાડી શકવાના નથી, પરંતુ અનાત્માનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે પણ આત્મા તો એમાં હોય જ છે. આત્મા વગર કોઈ પ્રકારનો અનુભવ શક્ય નથી. અને માટે
જે સામાન્ય અનુભવ થઈ રહ્યા છે એ સામાન્ય અનુભવના સંદર્ભમાં કહેવામાં આવે છે કે પ્રત્યેક અનુભવમાં આ વિષયને ઉજાનાર કયું તત્વ છે? તો કે વિજ્ઞાન સ્વભાવ આત્મા. તો મને એમ કેમ થતું હશે કે અહંકાર જ્ઞાતા છે? યથા યેન લોહો દહતી સહ અગ્નિ તદ્વત. આત્માની ચેતનતાને કારણે અહંકાર પણ ચેતન બનતો હોય છે અને તેથી આ જગતના વિષયનું જાણે કે જ્ઞાન પ્રાપ્ત કરતો હોય. પણ અહંકારમાં જે ચેતનતા છે, આ દેહ ઇન્દ્રિય સંઘાતમાં જે ચેતનતા છે, એ ચેતનતા શું સ્વાભાવિક ચેતનતા છે? તો કે નહીં. યથા યેન લોહો દહતી તદ અગ્નિ સ અગ્નિ. જેને કારણે આ લોખંડ બાળી શકે છે એ લોખંડમાં જે દહન શક્તિ છે એની સ્વાભાવિક દહન શક્તિ નથી, અગ્નિને કારણે છે. અંતે રીતે આ દેહેન્દ્રિયાદિ સંઘાતમાં જે ચેતનતા છે એની સ્વાભાવિક ચેતનતા નથી, પણ કેવી છે? ઉછીની લીધેલી ચેતનતા છે. અને એ વિજ્ઞાન સ્વભાવ આત્મા. કિમત્ર પરિશિષ્યતે. એવી કઈ વસ્તુ છે જે આત્માને અજ્ઞાત હોય? કોઈ વસ્તુ નહીં. અને આત્મા કેવો છે? સર્વજ્ઞ છે, સર્વ જ્ઞાનને ઉજાનાર છે. આત્મા કેવો છે? વિજ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જે સર્વ જ્ઞાન સર્વના હૃદયમાં જે કંઈ જન્મે છે એ સર્વ જ્ઞાનને ઉજાનાર આ એક જ આત્મ ચૈતન્ય છે. કિમત્ર પરિશિષ્યતે. એવી કઈ વસ્તુ છે જે આ આત્માને અજ્ઞાત હોય, અર્થાત કંઈ પણ આત્માથી શેષ નથી. કોઈ વસ્તુનું સત્તા કે સ્ફૂર્તિ આત્મધન્ય ન હોઈ શકે, એના માટે આત્માને અજ્ઞાત એવી કોઈ વસ્તુ નથી. સ આત્મા સર્વજ્ઞ. આત્મા કેવો છે? સર્વજ્ઞ છે, અર્થાત સર્વને પ્રકાશિત કરનાર છે. સર્વજ્ઞ અર્થ એવો નહીં સમજવાનો કે આત્મા બેઠો બધું જાણે છે, 10,000 આંખથી જોનારો છે. આત્મા સર્વજ્ઞ અર્થાત ચૈતન્ય સ્વરૂપ છે. આ સૂર્યને આપણે શું કહીએ? સર્વજ્ઞ છે. એના પ્રકાશથી સમગ્ર જગત પ્રકાશિત છે અને જગતમાં જે કંઈ છે એને ઉજાડનાર કોણ છે? સૂર્ય છે. તો જેમ સૂર્યનો પ્રકાશ સર્વને પ્રકાશિત કરે છે એમ આત્મ ચૈતન્ય પ્રકાશ સર્વ જ્ઞાનને પ્રકાશિત કરે છે. એ દ્રષ્ટિએ આત્માને સર્વજ્ઞ કહેવામાં આવે છે. એ તદ્વૈ તદ. હે નચિકેતા, જેના વિશે પૃચ્છા કરેલી. ये एम प्रेते विचिकित्सा मनुष्य जेना विषय पृच्छा करेली. अन्यत्र धर्मात वही आगे पृच्छा करेली जे धर्म अधर्म बधा करता पर छे. तद विष्णु परम पदम. जे विष्णु परम पद ए रीते जेनो निर्देश करवामां आव्यो. पुरुषान्न परम किंचित सा काष्ठा सा परागति. ए परमात्मा जेनाथी चढ़ियातुं के पर कांई नथी, जे सर्वनी पराकाष्ठा अने जेनी परम गति छे ए ज ए तद्वै तद. हे नचिकेता, ए ज आ छे. અને આ રીતે એને જાણવાનું છે. આ જ વિચાર એની પછીના મંત્રોમાં પ્રગટ કરવામાં આવે છે. આથી સૂક્ષ્મત્વાત દુર્વિજ્ઞેયમ આત્મતત્વમ. આત્મા અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે દુર્વિજ્ઞેય એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. અને માટે પુનઃ પુનઃ એનો એ જ વિષયનું વળી વધારે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી નિરૂપણ કરવામાં આવે છે. એ જ કહે છે આગળ ચોથા મંત્રમાં, સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભૌ યેનાનુપશ્યતે મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતે. સાથે આત્મજ્ઞાનનું જે ફળ છે એની પણ વાત કરતા જાય છે. સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ ઉભૌ યેન અનુપશ્યતે. સ્વપ્નમાં જે કે અનુભવ થાય છે, જાગ્રત અવસ્થામાં જે કે અનુભવ થાય છે, એ સર્વ અનુભવો જેને કારણે પ્રાપ્ત થાય છે. એ આત્મા કેવો છે? મહાંતમ વિભુમ આત્માનમ. એ મહાન વિભુમ. વિભુ અર્થાત વિવિધમ ભવત યસ્માદ વિભુમ સર્વકલ્પનાધિષ્ઠાનમ. મહાન સર્વવ્યાપક સર્વકલ્પનાઓનું અધિષ્ઠાન એ ચૈતન્ય સ્વરૂપ આત્મા, જેને કારણે મનુષ્ય સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં સર્વ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એને આત્મ સ્વરૂપ જાણીને ધીર ન શોચતે. આ બુદ્ધિમાન મનુષ્ય સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય છે. અર્થાત જ્ઞાનનું ફળ કયું? સર્વ શોકમાંથી મુક્તિ. પોતે જ મહાન છે. માણસ દુઃખ શેનું છે? હું અલ્પ છું એટલા માટે. મને આનંદ ક્યારે થાય? હું મહાન છું એવું જે ક્ષણે લાગે ત્યારે મને આનંદ થાય.
આમ પ્રત્યેક મનુષ્ય મહાનતા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય છે અને એટલે જ દેહ ઇન્દ્રિયના સ્તર પર આપણે સતત મહાનતા પ્રાપ્ત કરવા માટે સતત અપ્રયત્નશીલ હોઈએ છીએ. એ વાસ્તવિક મહાનતા ક્યારે પ્રાપ્ત થાય? જે હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ જ વાસ્તવમાં આત્મા મારું પોતાનું સ્વરૂપ છે. આત્મા સર્વવ્યાપક છે, એ જ સર્વ કલ્પનાનું અધિષ્ઠાન છે, એ જ સર્વથી મહાન છે, પૂર્ણ છે. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કોઈ શોક રહેતો નથી, સર્વ શોકમાંથી મુક્તિ. પછી 5મા મંત્રમાં કહે છે યૈમં મધ્વદં વેદ આત્માનં જીવમંતિકાત ઈશાનં ભૂતભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ્વૈ તદ. यैवं मद्भुतं वेद आत्मानं जीवमंतिकात्. यह जीवम आत्मानं अंतिकात् वेद. જે જુએ છે, સમજે છે, મધ્વદમ આ સર્વ કર્મફળને ભોગવી રહેલો આ જે જીવ છે, સંસારી છે, જે ભિન્ન ભિન્ન કર્મફળ ભોગવી રહ્યો છે, વહી કેવો છે? જીવમ પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ. આમ દેહ ઇન્દ્રિય સંગાતને ધારણ કરીને રહેલો જે આ જીવ છે અને ભિન્ન ભિન્ન અનુભવ લઈ રહેલો, ભિન્ન ભિન્ન પ્રકારના કર્મના ફળ ભોગવી રહેલો આ જે જીવ છે એને અંતિકાત વેદ. એને અંતિક અર્થાત જે એકદમ આંતરિક રીતે કે જે અત્યંત નજીકથી જાણે છે. આ જે જીવ છે, સંસારી છે, કર્મફળ ભોગવનાર છે, એને આપણે આંતરિક નથી જાણતા, નજીકથી જાણતા નથી. હવે પોતાની જાતને પણ આપણે નજીકથી જાણતા નથી, એને દૂર દૂરથી ઉપર છેલ્લું જાણીએ છીએ. અને તેથી આપણું પોતાના વિશેનું ઉપર છેલ્લું જ્ઞાન કેવું છે? હું જીવ છું, સંસારી છું, કર્મફળ ભોગવનાર છું, સુખી દુઃખી છું. અંતિકાત વેદ. અંતિકે સમીપે, સમીપથી જ્યારે જાણવામાં આવે, અર્થાત આત્મા પર થતો અધ્યારોપ દૂર કરીને જ્યારે એના વાસ્તવિક સ્વરૂપને જાણવામાં આવે. ઈશાનમ ભૂત ભવ્યસ્ય. આત્મા કેવો છે? મહાનતમ વિભુ આત્માનમ. અહીં કહે છે ઈશાનમ ભૂત ભવ્યસ્ય. આ ભૂત વર્તમાન ભવિષ્યકાળ સર્વકાળનો કેવો છે? ઈશાન અર્થાત એનો સર્વનો શાસક છે, અર્થાત જે કાળનું પણ અધિષ્ઠાન છે, કાળને પણ સત્તા આપનાર છે. કાલત્રયસ્ય ઈશાનમ ઇતિ વેદ. આ ત્રણેય કાળનો ઈશાન, ત્રણેય કાળનો શાસક, ત્રણેય કાળનો અધિષ્ઠાન, ત્રણેય કાળથી પર, અર્થાત હું વિજ્ઞાન સ્વરૂપાત્મા આ કાળની મર્યાદાથી પર છું. આ પ્રકારે જાણવાથી તતો ન વિજુગુપ્સતે. પછી મનુષ્યને કોઈ પ્રકારના મૃત્યુનો ભય રહેતો નથી. અર્થાત અત્યારે ભય દેહના મૃત્યુનો નથી, આત્માના મૃત્યુનો ભય છે. પણ દેહને જ આત્મા માનતો હોવાને કારણે મનુષ્ય સતત ભયમાં જ હોય છે. યાવદ્ધિ ભય મધ્યસ્થ અનિત્યમાત્માનં મન્યતે તાવત ગોપાયતુમ ઇચ્છતિ. જ્યાં સુધી દેહને આત્મા માનવામાં આવતો હોય ત્યાં સુધી મનુષ્ય હંમેશા ભયમાં જ રહેવાનો. દેહ મર્ત્ય હોવાને કારણે મનુષ્યને સતત ભય, મૃત્યુનો ડર સતાવતો જ હોય. અને ત્યાં સુધી હંમેશા મનુષ્ય પોતાની જાતનું રક્ષણ કરવા હંમેશા પ્રયત્નશીલ હોવાનો. વિજુગુપ્સતે ગોપાયતુમ ઇચ્છતિ. પ્રત્યેક મનુષ્ય ભયમાંથી પ્રત્યેક ક્ષણે પોતાની જાતનું રક્ષણ કરવા માટે તત્પર હોય છે. એ કે મૃત્યુનો ભય હોય કે બીજા કશાનો ભય હોય, કે માન અપમાનનો ભય હોય, નિંદા સ્તુતિનો ભય હોય, સગવડ અગવડનો ભય હોય, ઠંડી ગરમનો ભય હોય, ભૂખ તરસનો ભય હોય, મૃત્યુનો ભય, ભિન્ન ભિન્ન પ્રકારના ભય, અનેક પ્રકારની આપણા મનમાં અસલામતીનો ભય હોય. આ મનુષ્ય સતત આ પ્રકારના ભયથી પીડાતો જ હોય છે અને ભયમાંથી મુક્ત કરવા સતત પોતાની જાતને મુક્ત કરવા પ્રયત્નશીલ પણ હોય છે. પણ વાસ્તવમાં એ ભયમાંથી ત્યારે મુક્ત થઈ શકે જ્યારે એ આત્માને અભય સ્વરૂપ જાણે છે, અર્થાત આ સર્વ અસરમાંથી મુક્ત એ જ જાણે છે. તતો ન તતો વિજુગુપ્સતે. તત એટલે કે એ જ્ઞાનને કારણે તદ વિજ્ઞાનાદ ઉર્ધ્વમ, એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ન વિજુગુપ્સતે ન ગોપાયતુમ ઇચ્છતિ. પછી પોતાની જાતનું રક્ષણ અર્થાત ભયમાંથી રક્ષણ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે કે આ જ્ઞાની પુરુષ ભયમાંથી મુક્ત થઈ જાય છે.
આગળ કહું શોકમાંથી મુક્ત થઈ જાય છે, આમાં કહે છે ભયમાંથી મુક્ત થઈ જાય છે. ચાલો આ આવતા શુક્રવારે આ ચર્ચા આપણે ચાલુ રાખશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च. पहली वल्लीना जो मंत्रों से એનું થોડું અવલોકન કરી રહ્યા છીએ આપણે. ત્રીજા મંત્રથી માંડીને યમરાજા અર્થાત આચાર્ય આત્મતત્વનું નિરૂપણ કરે છે. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શામ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. આત્માનું સર્વજ્ઞત્વ બતાવે છે કે જેનાથી મનુષ્ય રૂપ રસ રંગ ગંધ આ સર્વ જ્ઞાન પ્રાપ્ત કરે છે. 87મા પાના પર આ પુસ્તક છે કૈલાસ આશ્રમમાં, એમાં 87મા પાના પર એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. પ્રશ્ન મનમાં થાય કે જે જ્ઞાન આપણે પ્રાપ્ત થાય છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા અને અંતઃકરણમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? આત્મા પ્રાપ્ત કરે છે. આત્માનો કયો સ્વભાવ છે? એક પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે બધાને આત્માનું જ્ઞાન તો છે જ કે હું કોણ છું. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત એ આત્મા છે અને એ જ હું સર્વ જ્ઞાન પ્રાપ્ત કરું છું. તો ઉત્તર આપવા કે નહીં, જ્ઞાન હંમેશા ચેતનને જ પ્રાપ્ત થાય અને ચેતનના પ્રકાશમાં જ પ્રાપ્ત થાય. આ ઉપાધિ કે દેહેન્દ્રિયાદિ સંઘાત છે જડ છે, અંતેથી એ જડને જ્ઞાન ન થઈ શકે, જડ વડે પણ જ્ઞાન ન થઈ શકે. જો આ જડમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા હોત તો જગતના બીજા બધા પદાર્થો જે જડ છે એમાં પણ ચેતનતા હોત, એમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા હોત, તો બનતું નથી. અંતેથી મનુષ્ય જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ વિજ્ઞાન સ્વભાવ આત્મા, આત્મા એ વિજ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એના પ્રકાશમાં આ સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે ગઈ વખતે ચર્ચા કરી કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવ્યો કે જ્યારે પણ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાતા કોઈ છે, જેનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એ જ્ઞાનનો વિષય કોઈ છે, અને જેના વડે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એ જ્ઞાનનો પ્રકાશ છે. તો વિષયને અને મનના વિચારને પ્રકાશિત કરનાર એક ચૈતન્ય છે. એ ચૈતન્ય એના વડે જ આ સર્વ જ્ઞાન થાય છે, એના વડે સર્વ વિષયો
અને સર્વ વિચારોને પણ પ્રકાશિત કરવામાં આવે છે. એ આત્મતત્વ છે. એ જ દ્વૈતત. હે નચિકેતા, જેના વિશે તું પૃચ્છા કરી રહ્યો હતો કે ધર્મ અને અધર્મ, કાર્ય અને કારણ અને ત્રણેય કાળથી પર જે તત્વ છે, જે તત્વને વિષ્ણુ પરમ પદમ, આમ વિષ્ણુનું પરમ પદ કહેવામાં આવ્યું. સા કાષ્ઠા સા પરાગતિ, જે તત્વ માટે કહેવામાં આવ્યું કે જીવનની પરાકાષ્ઠા છે, જીવનની અંતિમ ગતિ છે, અર્થાત જીવનનું એકમાત્ર પરમ ધ્યેય છે. હે નચિકેતા, આ રીતે જેના વિશે તે પ્રશ્ન કરેલો તે આ જ તત્વ છે, જેના વડે મનુષ્ય રૂપ, રસ, ગંધ આ બધા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કિમત્ર પરિશિષ્યતે, એવું કોઈ પણ જ્ઞાન નથી જેમાં આત્મતત્વ ન હોય. અર્થાત સર્વ જ્ઞાન જે છે, સર્વ અંતઃકરણમાં જે જ્ઞાન થાય છે એ સર્વ આત્મતત્વથી પ્રકાશિત છે. કિમત્ર પરિશિષ્યતે, એવું શું છે જે આત્મને અજ્ઞાત હોય? અર્થાત એવી કોઈ પણ વસ્તુ નથી જે આત્મને અજ્ઞાત હોય. કોઈ પણ વસ્તુ છે એવું ત્યારે જ ખબર પડે જ્યારે વસ્તુનું જ્ઞાન થાય. આ પેન છે એવું ત્યારે જ નક્કી થાય જ્યારે પેન મારા જ્ઞાનનો વિષય બને. આ ફૂલ છે એવું ત્યારે જ નક્કી થાય જ્યારે ફૂલ મારા જ્ઞાનનો વિષય બને. અંતેથી વસ્તુનું હોવું અને વસ્તુનું જ્ઞાન હંમેશા એકબીજા સાથે સંકળાયેલા છે. અંતેથી જે કોઈ વસ્તુ જ્યાં પણ છે એ ત્યારે જાણી શકાય જ્યારે એ વિષયનું જ્ઞાન થાય, અને જ્ઞાન ત્યારે જ થાય જ્યારે એ વિષય આત્મતત્વ વડે પ્રકાશિત થાય. આમ તો આ ફૂલ કે રૂપ વગેરે છે એ આંખોના પ્રકાશથી પ્રકાશિત થાય છે, પણ આંખોમાં પણ શેને કારણે પ્રકાશ છે? ચક્ષુ છે. ચક્ષુ કેનોપનિષદમાં કહેવામાં આવ્યું કે જેને વડે ચક્ષુ પોતાના વિષયોને પ્રકાશિત કરે છે એ પ્રકાશ કયો? તો કે આત્મા. જેને કારણે આપણી કર્ણેન્દ્રિય આ શબ્દ વગેરે ધ્વનિને પ્રકાશિત કરે છે એ કયો પ્રકાશ? તો કે આત્મતત્વ. અંતેથી સર્વ ઇન્દ્રિયો જેના વડે પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે, આ મન, બુદ્ધિ વગેરે જેના વડે પોતાના વિચારો અને લાગણીને પ્રકાશિત કરે છે, એ આત્મતત્વથી શું અજ્ઞાત છે? કંઈ પણ અજ્ઞાત નથી. મારા આત્મા કેવો છે? સર્વજ્ઞ છે. એ નચિકેતા, એ જ આ તત્વ છે. સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભૌ યેનાનુપશ્યતિ મહાંતમ વિહુ આત્માન મત્વા ધીરો ન શોચતિ. આમ સ્વપ્નના અનુભવ દરમિયાન, જાગૃત અવસ્થાના અનુભવ દરમિયાન પણ સર્વ વિષયોનું જ્ઞાન જેને કારણે થાય છે એ જ આ આત્મતત્વ છે. મહાંતમ વિહુ આત્માનમ મત્વા ધીરો ન શોચતિ. એ આત્મા કેવો છે? આત્મતત્વ મહાન, અર્થાત સર્વવ્યાપી. વિભુ વિવિધમ ભવત યસ્માત, જેમાંથી સર્વની ઉત્પત્તિ થાય છે. વિભુ અર્થાત જે સર્વનું અધિષ્ઠાન છે, જેના પર આ સર્વ નામ રૂપનો અધ્યારોપ કરવામાં આવે છે, એવું સમગ્ર જગતનું અધિષ્ઠાન રૂપ સર્વવ્યાપક એવું આ તત્વ છે, જે આત્મતત્વ છે, જેના વડે જાગ્રત અને સ્વપ્ન સર્વ અનુભવો પ્રકાશિત થાય છે. એ ચૈતન્યને જાણ્યા પછી ધીર ન શોચતિ, આ જ્ઞાન વિદ્વાન પુરુષ શોકમાંથી મુક્ત થઈ જાય છે. અર્થાત આ જ્ઞાનથી મનુષ્ય શોકમાંથી મુક્ત થાય છે. યૈમમ મદ્ભુતમ વેદ આત્માનમ જીવમંત્રિકાત ઈશાનમ ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે. વળી પાછા મંત્રમાં કહેવામાં આવ્યું યૈમમ મદ્ભુતમ વેદ, જે આપણા વ્યક્તિત્વમાં સર્વ કર્મફળનો ભોગવનાર છે એ ભગવાન છે, એ આત્મા છે. મધ્વદમ, મધુ કર્મ